કોમ્પ્યુટર. ઓકે, હવે બરાબર બરાબર છે. ઓકે, યસ પ્રભુજી. તો હવે આ લોકલ આપણા કોમ્પ્યુટર ઉપર રેકોર્ડ થશે, બરાબર ને? યસ, તો બરાબર. આપણે ચર્ચા કરતા હતા. હમ, શૈલેષ ભટ્ટ પ્રભુ, ચાલો થોડું એડ કરી દો. હરે કૃષ્ણ પ્રભુ. હાજી, ગઈ હાજી. વખતે આપણે બાકી બધા પોઈન્ટ કવર થઈ ગયા. જે પહેલો શ્લોક હતો એની અંદર અર્જુનના ભાવ અને ધૃતરાષ્ટ્રની શંકા વિશે થોડીક ડિટેલ આપી હતી, અને એની અંદર પોઈન્ટ વાઇઝ કયા શ્લોકમાં શું ડિટેલ્સ છે એની પણ ડિસ્કશન કરી હતી પ્રભુજી. કે ફર્સ્ટ શ્લોકની અંદર ધૃતરાષ્ટ્રની શંકા છે, બીજાથી 11મા શ્લોકમાં દુર્યોધનની મુત્સદ્દીગીરી બતાવે છે, 12 થી 19મા શ્લોકમાં પાંડવોની જીતના સંકેત આપ્યા છે પ્રભુજી, 20 થી 27માં ભક્તવત્સલ રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ બતાવે છે, અને 28 થી 46 શ્લોક જે પૂરું થાય છે એની અંદર અર્જુનના યુદ્ધ ના કરવાના 4 કારણો આવી જાય છે. એ 4 કારણો છે કરુણા, આનંદ નથી, પાપનો ભય અને પરંપરાનો નાશ. થેન્ક યુ. કોઈ પાસે નવા મુદ્દાઓ હોય તો હેન્ડ રેઝ કન્ટિન્યુ કરો, નહીતર હેન્ડ ડાઉન કરી દો. ઓલમોસ્ટ લગભગ મુદ્દાઓ કવર થઈ ગયા છે. કોઈ પાસે નવા મુદ્દા હોય તો એ બોલી શકે. બરાબર, પ્રિયા માતાજી, તમારે કઈ નવો મુદ્દો એડ કરવો છે ગઈ વખતની હરે કૃષ્ણ ચર્ચામાં? પ્રભુજી. હાજી, હાજી. હા, તે હરે કૃષ્ણ પ્રભુ. ભગવદ ગીતા આપણા પ્રભુપાદજીએ પ્રથમ અધ્યાયને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ આપ્યું છે, પણ બીજા બધામાં અર્જુન વિષાદ યોગ આપતા હોય છે. પણ ખરેખર અર્જુન વિષાદમાં હોતા જ નહીં. એ તો ફક્ત આપણા જેવા બધા જીવન માટે આ ભક્ત અને ભગવાનની લીલા જ હતી, એ આપણે જાણ્યું ઓકે, હતું. અને પ્રભુપાદે ભગવદ ગીતા કેમ લખી એના વિશે આપણે ચર્ચા કરી હતી. થેન્ક યુ માતાજી, ખૂબ સરસ ટાઇટલ. હરે ઓકે, કૃષ્ણ. હરિન નૈના માતાજી, તમારી પાસે કઈ નવા મુદ્દા છે? રિપીટ નહીં કરતા. ઓકે, માઇક ચાલુ કરજો, માઇક ચાલુ કરજો, મને સંભળાશે ત્યારે. યસ, બોલો બોલો. નહીં નહીં, માઇક ચાલુ કરો, માઇક બંધ છે. હા, હવે બોલો. કેવી રીતે વર્ણશંકર પ્રજાને કુળ થશે અને કુળનો નાશ થશે, અને અર્જુને કીધું કે મારે યુદ્ધ નથી કરવું. ઓકે, એ તો આગળ ચર્ચા કરવાના છે. 45 થી થેન્ક યુ, 46માં. હા, થેન્ક યુ. ચાલો તમે તો કાલે યસ માતાજી, થેન્ક યુ. શશી માતાજી, કઈ નવો મુદ્દો છે તમારી પાસે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મને જે ગમ્યું તે કહું છું કે શ્રીપલ પ્રભુપાદે નીટર શબ્દ વાપરી, એટલે નકામા ઘાસનું જે દ્રષ્ટાંત આપ્યું કે ખેતરમાં નકામું ઘાસ હોય એને કાઢી નાખવામાં આવે છે, એની જેમ કૃષ્ણ ભગવાન છે અર્જુનને એ પણ કહેવા માંગે છે કે જેમ નકામા ઘાસને ખેતરમાંથી કાઢી નાખવામાં આવે છે, એમ આ ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં અન્યાયી અને અધર્મી એવા દુર્યોધન જેવા કૌરવો છે તેને પણ આવા ઘમંડી લોકોને નકામા ઘાસની જેમ બહાર ફેંકાઈ જશે, આવી ઓકે, સાત્વના આપે છે. હરે નિંદામણ. કૃષ્ણ. યસ, નિંદાણનું જે એક્ઝામ્પલ પ્રભુપાદ આપણને આપ્યું સમજાવવા માટે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો, ખૂબ સરસ ચર્ચામાં ભાગ લેવા માટે. અને યસ, તમારો બધાનો ઓબીએ મને મળી ગયો છે, બરાબર. તો ઓબીએ મળતા 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 રાતના 12 વાગી ગયા. નામ રિનેમ કરવામાં બહુ મને લાગે કે બહુ અઘરું પડ્યું કે ભાઈ રિનેમ કરતા ના આવડ્યું નામ. તો બહુ સહેલું છે. નેક્સ્ટ હજી ભક્તિ વૃક્ષા લઈએ ને તો થોડું શીખી જાજો. ફાઇલ જ્યાં આપણા મોબાઈલમાં સ્ટોર કરેલી હોય ને ત્યાં જાઓ અને ક્લિક કરો અને રિનેમ નો ઓપ્શન આવે, તમે નામ બદલાવી શકો, તમારી ફાઇલનું કોઈ પણ નામ રાખી શકો. પ્રોબ્લેમ શું થાય કે તમે રિનેમ કર્યા વગરનું મોકલી દો, હું સ્ટોર કરું ને તો પછી ફાઇલ તમારી મળવી મુશ્કેલ છે. પછી મારે કેવું થાય કે 50-60 ફાઇલ હોય, એક એક ને ઓપન કરવી પડે, એક એક પીડીએફ, અને જોવું પડે હા આ તો અનંત કૃષ્ણ પ્રભુની છે. પછી હું બહાર નીકળું અને પછી હું રિનેમ કરું કે ભાઈ આ અનંત કૃષ્ણ પ્રભુ યુનિટ 1 OBA 1. તો આવી 50 ફાઇલ ખોલવાની, બધામાં અંદર જવાનું, બહાર નીકળીને રિનેમ કરવાનું. તો સમજો કે એક ફાઇલમાં 2-3 મિનિટ લાગે, તો પણ મિનિમમ કે 2-2.5 કલાક તો ખાલી નામ રિનેમ કરવામાં જતી રહી, જેમાં આપણે 16 માળા થઈ જાય, બરાબર. જે તમે કરો તો 1 મિનિટનું, અડધી મિનિટનું કામ છે. અને કેવી રીતના આપણે કૃષ્ણની સારી રીતના સેવા કરી શકીએ, તો આપણે એ શીખવું પડશે ને કે આપણે બીજાની સેવા નહીં લેતા લેતા ભક્તિ શાસ્ત્રી આપણું પૂરું થઈ જાય ત્યાં સુધીમાં આપણે આત્મનિર્ભર બની જઈએ, કે સરસ આપણને પ્રેઝન્ટેશન આવડતું હોય, આપણે નોટ્સ બનાવતા આવડતી હોય, બરાબર. એટલા માટે પણ ઓબીએ આવી ગયા છે, હજી ચેકિંગમાં નથી મોકલ્યા, બરાબર. અને ઓલમોસ્ટ જે આપણી પાસે લિસ્ટ છે, તમે એક વખતે ચેક કરી લેજો. તમારા કોઈનું નામ એમાં ના હોય તો મને ઇન્ફોર્મ કરજો, હું તમારી સાથે શેર કરું છું.
મારી સ્ક્રીન તમને દેખાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. હા, જો આ ટાઈપનું તમારું છે ને યુનિટ 1, 2, 3 રિઝલ્ટ બનશે. આ રીતના છે. OBA1, OBA2, શ્લોકા એક્ઝામ, CBA એક્ઝામ. યુનિટ 2 માં OBA1, OBA2, શ્લોકા એક્ઝામ, CBA એક્ઝામ, બરાબર. અને એના ઉપરથી તમારું પછી અલ્ટિમેટલી રિઝલ્ટ બનશે. તો આમાંથી જ્યાં જે સબમિટ થયા હોય ને ત્યાં યસ યસ છે, તમે જોયું હશે. જ્યાં સબમિટ નથી થયા, આને મેં એક અલગ ફાઇલમાં કોપી પેસ્ટ કર્યું છે. તો આટલા નામ છે આપણી પાસે કે જેના OBA આપણને મળ્યા છે. આનંદ ચરણ પ્રભુ, આકૃતિ માતાજી, આનંદ સાગર ગોવિંદ પ્રભુ, અનંત કૃષ્ણ પ્રભુ, અરાધિકા સીતા માતાજી, આર્યા પ્રજાપતિ માતાજી, આરતી ભોય માતાજી, ભવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, ભૂમિ જોશી માતાજી. હવે વિક્રમી પ્રભુ, આમાં અમુક નામ એવા પણ છે કે જે હવે હમણાં એમને ડિસાઇડ કર્યું છે કે ભાઈ સર્ટિફિકેટ કોર્સ અમે કરીશું. શૈલેષ ભટ્ટ પ્રભુજી, બરાબર. તો હવે તમારે એનું એટેન્ડન્સ અને એનું સાધના ચાર્ટ તમારે જોવું પડશે. જેમ કે દીપ્તિ માતાજીએ પછી નક્કી કર્યું. ભૂમિ જોશી માતાજી પણ હમણાં ડિસાઇડ થયું એમનું, બરાબર. અને કોમલ કિરણ ગોર માતાજી પણ છેલ્લે ડિસાઇડ થયું કે ભાઈ હું નિબંધ આપીશ અને હું પણ સર્ટિફિકેટ કોર્સમાં આગળ વધીશ. તો તમારે એનું સાધના ચાર્ટ એટેન્ડન્સ એ મેનેજ કરવું પડશે. જો તમારા લિસ્ટમાં ના હોય તો મને કહેજો, આ લિસ્ટ તમારી સાથે શેર કરી દઈશ. અલ્ટિમેટલી આ જે લિસ્ટ આવ્યું ને આ જ ફાઇનલ લિસ્ટ છે. કારણ કે જેને OBA આપ્યા છે, ભલે આગળ એને હા પાડી હોય, બરાબર. ધારો કે આ નીચેના નામ છે એમને પણ હા તો પાડેલી છે, પણ OBA નથી આવ્યા. OBA નથી આવ્યા મતલબ એને એક્ઝામ નથી આપી. એક્ઝામ નથી આપી મતલબ એને સર્ટિફિકેટ કોર્સમાં, બરાબર, અત્યારે અનુકૂળતા નથી. ઓકે, તો આ આટલા નામ છે. અને આ ફાઇલ તમારી સાથે મેં શેર કરેલી છે WhatsAppમાં. ખબર છે ને, તમે લોકો એમાં જરૂરથી ચેક કરો. તો આપણે અહીંયા એ ચર્ચા નથી કરતા, બરાબર ને. WhatsApp ની અંદર એ ફાઇલ છે સેમ. 49 તમે મેમ્બર છો કે જેના OBA મને મળી ગયા છે. હવે એ ચેકિંગમાં જશે ને જેવા ચેક થઈને આવશે ને એટલે તમને પાછું પર્સનલી WhatsAppમાં આવશે, બરાબર, કે કેટલું સ્કોરિંગ થયું છે તમારું. અને જો રિપીટેશન હશે તો ત્યાં રિપીટ તમને આપવામાં આવશે એડવાઇસ કે ભાઈ આ OBA તમારે રિપીટ લખવાનો છે, બરાબર. તો એ વિધિન આવતા 15 દિવસમાં એ બધા ચેક થઈને આપણી પાસે આવી જશે. આપણું પેપર ચેકિંગ ટીમ છે એ બધી રેડી થઈ ગઈ છે. ઓકે, ચાલો. ઘણા બધાના અક્ષર ખૂબ સારા છે, ઘણા બધાના અક્ષર ખૂબ ખરાબ છે, વાંચવા મુશ્કેલ છે. ઘણા બધા PDF બનાવી છે, અડધા અડધા પેજ કપાઈને PDF બનાવી છે. તો ફરીથી PDF બનાવવા માટે સલાહ ઘણા બધાને આપવી પડી, બરાબર. તો એમાં થોડું આપણી માસ્ટરી આવી જવી જોઈએ. PDF બનાવવાની થોડી પ્રેક્ટિસ પાડી દો. સરસ PDF બની જાય એકદમ વ્હાઇટ. કારણ કે સામે વાળો પેપર ચેકરને વાંચવું ગમે તો એ બરાબર વાંચશે સરસ રીતના. નહીતર એને વધારે સ્ટ્રેન પડશે, એના આંખને વધારે સ્ટ્રેન પડશે. તો આપણે કોઈ વૈષ્ણવની વધારે સેવા ના લઈએ એનું પણ આપણે થોડું ધ્યાન રાખવું પડે ભક્તિ શાસ્ત્રી કરતા કરતા. તો એવા સરસ સુઘડ અક્ષરો હોય, બરાબર. અને એક અલાયદી બુક રાખવાની. મેં તમને બધાને કીધું હતું કે ભાઈ ભક્તિ શાસ્ત્રી માટે એક સેપરેટ એક લઈ લો ભાઈ. 50 રૂપિયાનો એક ફૂલ સ્કેપ નો ચોપડો લઈ લો કે જેને તમારો એ OBA1, OBA2, CBA માટે ડેડિકેટેડ હોય. કે એની અંદર ભાઈ એક્ઝામ રિલેટેડ બધી મટીરિયલ. કારણ કે ઘણી વાર એવું થાય કે આગળ જતા કદાચ ધારો કે ફરીથી આ OBA, CBA મારે તમારી પાસે આન્સર શીટ મગાવવાની થઈ. કારણ કે આ તો ટેકનોલોજી છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. આગળ જતા ધારો કે ગૂગલ ડ્રાઈવ ક્રેશ થઈ ગઈ, બરાબર, અથવા લેપટોપમાં કઈ પ્રોબ્લેમ થયો, ડ્રાઈવ કરપ્ટ થઈ ગઈ અને હવે ડેટા બધો રિકવર નથી થતો, બરાબર. અને તમારું રિઝલ્ટ બનાવવું છે અને રિઝલ્ટ એની અંદર છે. જો કે આપણે 2-3 જગ્યાએ સેવ રાખીએ છીએ, બરાબર, પણ છતાંય ટેકનોલોજી છે, તમને ખબર છે આની અંદર હંમેશા લૂપ હોલ્સ રહે છે. તો તમારી પાસે તમારી નોટબુક રહેવી જોઈએ. તમારી પાસે તમારી આ બધી ફાઇલ તમારા એક મોબાઈલમાં એક ફોલ્ડરમાં પણ પડેલી હોવી જોઈએ. કે 8 થી 1 વર્ષ પછી તમારી પાસે માંગીએ કે ભાઈ તમારું યુનિટ 1 નું OBA મોકલાવો ને ભાઈ, થોડું મિસપ્લેસ થયું છે. તો તમને તરત જ મળવું જોઈએ. પછી તમે એમ ના કહેવો જોઈએ પ્રભુજીએ તો તમને મોકલાવી દીધું, અમારું કામ પૂરું થઈ ગયું. નહીં, એ પેપર તમારે સાચવવાના છે. આખું ભક્તિ શાસ્ત્રી પૂરું થાય, સર્ટિફિકેટ આવે ત્યાં સુધી સાચવી રાખજો તમે લોકો. ઓકે, ચાલો તો આજે આગળ વધીએ આજના સેશન તરફ. આપણે લાસ્ટ ટાઈમ પેલા શ્લોકમાં ચર્ચાઓ કરતા કરતા પહોંચ્યા હતા. જસ્ટ અ મિનિટ. અને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મક્ષેત્ર એટલે શું, બરાબર, શું કામ ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યું, આ બધી ચર્ચાઓ આપણે લાસ્ટ ટાઈમ ત્યાં થઈ, બરાબર. અને આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ જ શ્લોકમાં હજી થોડીક આગળ ચર્ચા કરવી છે પેલા શ્લોકની અંદર. તો મારી PPT વિઝિબલ છે તમને? હરે કૃષ્ણ. હા ભગવાન, પ્રભુ. ઓકે, ભગવાન રાધા ગોવિંદજીના દર્શન થઈ રહ્યા છે ને? ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. તો આપણે ટાઇટલ વિશે ચર્ચા કરી હતી કે ભાઈ સુગામ અર્જુન વિષાદ યોગ, અને આ અધ્યાયનું
શું મહત્વ છે, અને એક મહત્વનો મુદ્દો એ આપણે ચર્ચા કરી હતી કે અર્જુન ભગવદ્ ગીતા શું કામ સમજી શક્યા, આનું કારણ શું હતું. બરાબર. સંજય શું કામ ભગવદ્ ગીતા સમજી શક્યા અને ધૃતરાષ્ટ્ર શું કામ સમજી નથી શક્યા, આના વિશે આપણે થોડી ચર્ચા કરી હતી. બરાબર. અને થોડા થોડા પ્રશ્ન આપણે લીધા હતા, થોડું મહાભારત તમને યાદ આવી જાય એટલા માટે. અને હા, આ તમારું હોમવર્ક છે. આપણે શરૂઆત કરતા પહેલા આ કુરુવંશ વિશે થોડું જાણી લઈએ. તો પીપીટી તમારી સામે ઓપન છે, તમે તમારો હાથ ઊંચો કરો જો તમે આના વિશે થોડું રિસર્ચ કર્યું હોય અને લેવલ 2 નો વિડીયો જોયો હોય અને થોડું એક્સપ્લેનેશન આપી શકતા હોય. આખું નહીં, આપણે 1 બાય 1 લઈશું કે કોઈ શાંતનુ મહારાજ સુધી આપે તો કોઈ વેદવ્યાસજી સુધી આપે તો કોઈ વિચિત્ર વીર્ય સુધી પહોંચે તો બરાબર, કોઈ ધૃતરાષ્ટ્ર પાંડુ મહારાજ સુધી પહોંચે તો કોઈ 5 પાંડવો સુધી. એ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ થોડું થોડું. બરાબર. અને શરૂઆત આપણે કરીએ જે નથી બોલ્યા લાસ્ટ ટાઈમ એમ પાસે પ્રીતિ માતાજીથી શરૂઆત કરીએ. શરૂઆત કરો પ્રીતિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે તો કૃષ્ણ. એકચ્યુઅલી બહુ આગળ જઈએ તો એક મીટિંગ રાખી હતી બ્રહ્માજીએ ને એમાં બહુ ગંભીર વિષય ચાલતો હતો ને એમાં બધા જ આમંત્રિત હતા. તો એમાં એક રાજા હતા ને ગંગાજી હતા જેમનું ત્યારનું નામ વિષ્ણુપદી હતા. તો એ લોકોની મીન્સ તો એ લોકો અટેન્શન નહોતા આપતા. તો શું થયું કે પછી બ્રહ્માજી એકદમ ગુસ્સે થઈ ગયા ને એ લોકોને શ્રાપ આપ્યો કે તમારું હવે તમે પૃથ્વી લોક પર તમારું અવતરણ થશે કરીને. એટલે પછી અહીંયા પૃથ્વી લોક પર જોઈએ તો પ્રતિપદા નામ એ દરમિયાન પહેલે છે ને પ્રતિપદા રાજા આવ્યા ને પ્રતિપા રાજા. તો પ્રતિપા રાજા છે ને ત્યાં હતા. તો ત્યાં ગંગાજીએ એમને જોયા ને પછી એ મોહિત થઈ ગયા ને એમની જમણી સાઈડ પર બેસી ગયા. તો એમણે કીધું કે ના, પ્રતિપા રાજાએ કીધું કે આ મારી દીકરી કે મારી વહુનું સ્થાન છે, એટલે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું, પણ ભવિષ્યમાં મારો દીકરો થશે ને એ તમારી સાથે જરૂર લગ્ન થશે. ઓકે, થેન્ક યુ. ચાલો હવે આગળથી કન્ટિન્યુટીમાં અરાધિકા માતાજી, તમે કન્ટિન્યુટી જાળવો જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, એમનો જે છોકરો છે એમનું શાંતનું નામ હતું. તો એ શાંતનુજીના ગંગાજી સાથે મેરેજ થયેલા અને એમની સાથે એમના પુત્રનું નામ વિશ્વ પિતામહ હતું. અને શાંતનુના જે બીજા મેરેજ થયેલા એ સત્યવતી નામના એ હતા. અને એમને પરાશર મુનિ સાથેની સ્ટોરી છે કે એક અદ્ભુત બાળક આવવાનું હતું તો તેમના માટે એમનું જરૂર પડેલું અને એનાથી વ્યાસદેવ જન્મ થયેલો. અને પછી શાંતનુ અને જે સત્યવતી છે એમનાથી 2 છોકરાઓ થયેલા, ચિત્રાંગદા અને વિચિત્ર વીર્ય. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. સચિન પિત્રોડા પ્રભુ, આગળ વધો ચાલો ત્યાંથી. સચિન પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ. ગંગાજી 8 પુત્ર હતા ત્યારે એના લગ્ન થયા હતા. અવાજ બરોબર નથી આવતો પ્રભુજી. એક મિનિટ. નેટવર્ક સ્ટેબલ નથી પ્રભુજી તમારું. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી, બોલો બોલો. આવે છે આવાજ પ્રભુજી? આવે છે પ્રભુજી, બોલો. હા પ્રભુજી, ક્યાં હતું? હા, ગંગાજીને 8 પુત્ર હતા જે 8 વસુ હતા. એક મિનિટ ભૂલી ગયો. ચાલો નેક્સ્ટ. તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, હરે કૃષ્ણ. થોડું વિચારી લો ત્યાં તમે સચિન પ્રભુ, પછી આવું પાછું તમારી પાસે. તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
હા, શાંતનુ રાજાનું જ્યારે ગંગા સાથે લગ્ન થયું ત્યારે ગંગાએ એક શરત મૂકી હતી કે હું જે કંઈ કરું તેમાં તમારે કંઈ મીન્સ બોલવાનું નહીં, એવી રીતના. એટલે શાંતનુ મહારાજે કીધું કે હા, કંઈ વાંધો નહીં, એવો તેઓ વચનબદ્ધ થઈ ગયા. એના પછી એમને એક પછી એક 7 સંતાનો થયા અને 7 સંતાનોને તેમણે ગંગાજીમાં વહાવી દીધા. તો ગંગાજીમાં વહાવી દીધા ત્યાં સુધી તો શાંતનુ કંઈ બોલ્યા નહીં, પણ જ્યારે 8મો પુત્ર આવ્યો અને 8મા પુત્રને ગંગામાં વહાવા ગયા ત્યારે શાંતનુએ કીધું કે ભાઈ શા માટે આવી રીતના કરે છે. અને ત્યારે ગંગાએ કીધું કે મેં તમને કહ્યું હતું કે જ્યારે તમે કહેશો ત્યારે હું અહીંથી જતી રહીશ. તો હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ભીષ્મ પિતામહ ત્યારે હા જતા રહ્યા. પણ જે 7 વસુ હતા એમની પણ એક સ્ટોરી છે. 7 વસુ કોણ હતા? જે 7 સંતાનો જેને વહાવી દીધા એ કોણ હતા? એ 8 વસુ હતા. 8 વસુ જ્યારે એક વખત ત્યાં વશિષ્ઠ મુનિના આશ્રમ બાજુ નીકળ્યા તો તેમને ત્યાં ગાય જે હતી એ જે હતા એમના જે સૌથી મોટા વસુ હતા પ્રભાસ, એમના પત્નીને ગમી ગઈ અને એમને લેવા માટે કીધું. તો વસુ એ બધાએ એમને વશિષ્ઠ મુનિ સાથે વાત ન કરી, પરંતુ રાતના આવીને ગાયને ચોરી કરી લીધી. ગાયને ચોરી કરી ગયા પછી વશિષ્ઠ મુનિ તો તપસ્વી હતા, એમણે ધ્યાનમાં બેઠા અને એમણે જોયું કે આ કાર્ય તો આ લોકોનું છે અને તરત વસુને તેમણે શ્રાપ આપ્યો કે તમે મૃત્યુલોક ઉપર તમારે જવું પડશે, મૃત્યુલોક થેન્ક પર યુ. જવું પડશે. હરે કૃષ્ણ. નીલપા ચૌધરી માતાજી આગળથી કનેક્ટ કરો. રિપીટેશન નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જે વસ્તુ હતા એમાં જે પ્રભાસ વસ્તુ હતા, હું શોર્ટમાં ઝડપથી બોલું તો એ ભીષ્મ પિતામહ દેવવ્રત તરીકે પ્રગટ થયા નીચે. અને જ્યારે ગંગા મૈયાએ વહાવી દીધા એમના પુત્રો, જ્યારે છેલ્લા પુત્ર હતા એમને શાંતનુ રાજાએ રોક્યા, એટલે એમને વચન કરાર ભંગ થયો એટલે ગંગા માતા જતા રહ્યા. પછી શાંતનુ મહારાજ એ સત્યવતીને જોયા. સત્યવતી અને પરાશર મુનિથી પહેલા ભગવાન વેદવ્યાસ પ્રગટ થયા હતા. અને જ્યારે સત્યવતીને જોયેલા એમણે શરત મૂકી કે ભીષ્મ મારો જ મારા જ પુત્ર રાજા બને. જ્યારે આ વાતને શાંતનુ રાજા બીમાર આમ અસ્વસ્થ રહ્યા, ભીષ્મ પિતામહને ખબર પડવાથી એમને ત્યાં ગયા. એમને સત્યવતી માતાને વચન આપી દીધું કે હું અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ અને તમારા પુત્ર જ રાજા બનશે અને હું હસ્તિનાપુરનો દાસ બનીને રહીશ. ભીષ્મ પિતામહની આ પ્રતિજ્ઞા જોઈ અને શાંતનુ રાજાએ એમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. અને ભીષ્મ પિતામહે પછી અંબા જે એમના જે સત્યવતીના પુત્રો હતા વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ, તો તે કાશી દેશમાંથી 3 કન્યાઓનું અપહરણ કર્યું, અંબા, અંબિકા અને અંબાલિકા. અંબાએ ના પાડી તો વિચિત્રવીર્યના લગ્ન અંબિકા સાથે કર્યા અને ચિત્રાંગદના અંબાલિકા સાથે કર્યા. પણ યુદ્ધમાં ચિત્રાંગદનું મૃત્યુ થયું ને વિચિત્રવીર્ય બીમાર હતા, એમનું પણ મૃત્યુ થયું. અને એકચ્યુઅલી બંનેના લગ્ન વિચિત્રવીર્ય સાથે જ થયા હતા. ચિત્રાંગદ સાથે મેરેજ નહોતા થયા, એનું તો પેલા મૃત્યુ થઈ ગયું હતું. ઓકે, થેન્ક યુ પ્રભુજી મારી ભૂલ સુધારવા માટે. યસ યસ. વિચિત્ર વેદવ્યાસ સાથે જ્યારે સત્યવતી માતાએ એમને બોલાવ્યા એ વખતે અંબિકા વેદવ્યાસ ભગવાનને જોઈને આંખો બંધ કરી દીધી, એટલે એમને ધૃતરાષ્ટ્ર નામના પુત્ર થયા. અને અંબાલિકા ડરી ગયા, જેથી પાંડુ પુત્ર થયા. અને ત્રીજી વાર એમણે દાસીને મોકલ્યા, એટલે વિદુરજી ઉત્પન્ન થયા. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. કોણ નથી બોલ્યું? દીપક પટેલ પ્રભુ, ચાલો માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. આગળ કનેક્ટ કરી શકશો? હા, હરે કૃષ્ણ પ્રભુજી. પછી વેદવ્યાસ થી વિચિત્ર, આપણે વેદવ્યાસ થી પછી વિચિત્રવીર ને અંબિકા ને દાસી નો પુત્ર પ્રભુજી. વેદવ્યાસ થી 3 પુત્રો જન્મ્યા, એમાં ધૃતરાષ્ટ્ર ને પાંડુ ને પછી આપણે વિદુરજી. ને ધૃતરાષ્ટ્રના 100 પુત્ર હતા, કૌરવ હતા. ને પાંડુના 5 પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ ને સહદેવ. ને દાસી પુત્ર હતા તે વિદુરજી હતા. એવું છે. થેન્ક યુ. નૈના નડિયાદરા માતાજી છેલ્લે થોડું બાકી છે, પૂરું કરી દો. ચાલો. હરે કૃષ્ણ. ગાંધારી અને ધૃતરાષ્ટ્રથી
દુશાસન, દુર્યોધન અને 98 પુત્રો થઈ ગયા થયા. ને અને 100 પુત્ર, જે બાકી છે એટલું હા, પૂરું કરી દો. ગાંધારીનો ભાઈ શકુની હતો. અને પાંડુ અને કુંતીના 5 પાંડવો હતા. કર્ણ પણ હતા, એના પુત્ર પણ, તે સૂર્યના આહવાનથી થયેલા હતા. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. ચાલો ફિનિશ કરીએ. તમે લેવલ 2 નો વિડીયો જરૂર જોજો, અને ખૂબ વિસ્તારપૂર્વક આપણે ત્યાં કથા આપી છે. કુરુવંશની શરૂઆત. કોઈએ ભાઈ આમાં કઈ નવું રિસર્ચ કર્યું છે? લેવલ 2 ના વિડીયોમાં સાંભળ્યા સિવાય હેન્ડ ડાઉન કરી દો, અને કઈ તમે નવું જાણતા હોય, તમે બીજા કોઈ લેક્ચરમાં, ક્લાસમાં ક્યાંય સાંભળ્યું હોય, ઓથેન્ટિક સોર્સ હોય, તો તમે શેર કરી શકો છો. એનીબડી ન્યૂ કુરુવંશ વિશે કઈ રિસર્ચ, નવું રિસર્ચ, તમારું હોમવર્ક હતું તો તમે કઈ કરીને આવ્યા હોય, કઈ ન્યૂ કે જે આપણા લેવલ 2 માં પણ આપણે ચર્ચા ના કરી, અહીંયા પણ ના કરી? એનીબડી? કોઈ નથી ને? તો આગળ વધુ. ચાલો, હા તો બોલો. ઉર્મિલા માતાજી, શું નવું લાવ્યા છો? હરે કૃષ્ણ પ્રભુજી. ધુરીશ્વર જે હોય એમના પિતા સોમદત્ત હોય, અને એમના દાદા છે બાલિક રાજા હોય, ને જે બાલિક રાજા છે ને એ શાંતનુના મોટા ભાઈ છે. ઓકે, એટલે ધુરીશ્વર કૌરવ અને પાંડવોના કાકા થાય. એમનો જન્મ સાત્યકીને પરાસ્ત કરવા માટે થયો હોય છે. હરે ઓકે, થેન્ક યુ. હિરલ માતાજી, કઈ નવું છે તમારી પાસે? હરે કૃષ્ણ પ્રભુજી. વેદવ્યાસના તપોબળથી અંબાના પુત્ર ધૃતરાષ્ટ્ર, અંબાલિકાના પુત્ર પાંડુ, અને એમની દાસી હતી, તેનું નામ પરાશ્રમી હતું, અને એને જે પુત્ર થયા એ વિદુરજી હતા. એટલે એમને દાસી પુત્ર તરીકે હંમેશા જ સત્યવતી રાજમાતા તરફથી અવગણવામાં આવતા હતા. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, સારું. અવગણવામાં આવતા હતા એવું તો મને બહુ ખ્યાલ નથી, કારણ કે વિદુરજીનું ખૂબ સન્માન હતું એકચ્યુઅલી કુરુવંશની અંદર. એટલે પ્રભુજી ખાલી સત્યવતી માતા હતા ને એ એને દાસી પુત્ર તરીકેનું એમને મતલબ એમનો એ ભાવ હતો કે એ દાસી પુત્ર છે, એટલે એને ધૃતરાષ્ટ્ર અને પાંડુ જેટલું માન ના મળવું જોઈએ એવું સત્યવતી માતાનું, રાજમાતાનું એવું. એકચ્યુઅલી કેવું હતું કે એકચ્યુઅલી વિદુરજીનો ભાવ એવો હતો, વિદુરજી છે એ દિન ભાવમાં હતા, એમ કે ભાઈ નહીં, કારણ કે વિદુરજી તો એની પ્લાન જુદો હતો એકચ્યુઅલી આવવાનું, એનું રાજગાદી ઉપર બેસવું કે એનો એક પ્લાન નહોતો, કારણ કે એ તો યમરાજ હતા ને, એ તો વેકેશનમાં આવ્યા હતા. તમને ખ્યાલ છે, વેકેશનમાં આવ્યા હતા માંડવ્ય ઋષિના શ્રાપથી. અને એનો એકચ્યુઅલી પ્લાન તો એવો હતો ને કે ભગવાનનું સાનિધ્ય વધુમાં વધુ કેવી રીતના પ્રાપ્ત કરે, એટલે આ પરોજણમાં કઈ પડવું છે નહીં. એટલે વિદુરજીનો પહેલેથી જ ભાવ એવો હતો, દિન ભાવ હતો, ભાઈ આપણે આમાં બહુ માથાકૂટમાં કઈ પડવું છે નહીં, ઉપદેશો આપીશું અને યાત્રાઓ કરીશું ભગવત ધામ, બરાબર, જ્યાં જ્યાં છે જે ભૂતળ ઉપર, ત્યાં બધી જગ્યાએ જશું ને કરતા કરતા પાછા જતા રહેશું. એટલે ભાવ આવો હતો. ઓકે, એટલે વિદુરજીનું ખૂબ સન્માન હતું એકચ્યુઅલી કુરુવંશની અંદર, પાંડવ વંશની અંદર ખૂબ સન્માન હતું. તો આ સરસ મજાનું જે કથા છે મહાભારતની અંદર, દુષ્યંત અને શકુંતલા થી શરૂઆત થઈ. એના પુત્ર ભરત રાજા, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત વર્ષ પડ્યું, બરાબર, એ ભરત રાજા. અને બીજું એક જળ ભરત, એમાં પણ ભરત રાજા. તો એક વર્ગ એવો પણ છે કે એના નામ ઉપરથી પણ ભારત વર્ષ નામ પડ્યું. તો એમના કહેવાય પરંપરામાં ભરત રાજા એટલે બહુ પ્રતાપી રાજા હતા. ભરત રાજાને ઘણા બધા સંતાનો હતા, પણ એને એના બાળકોને રાજ્ય નહોતું આપ્યું, કારણ કે એને ખબર હતી કે આ કોઈ યોગ્ય નથી, બરાબર. તો એને એક ઋષિ પુત્રને રાજ્ય આપી દીધું તે સમયે. એટલા માટે ભગવાન કૃષ્ણ ઘણી વખત અર્જુનને કહે છે, અર્જુન તું ભારત છો, તું ભરત પુત્ર છો, ભલામણ તું યાદ તો કર, નાની નાની વાતોમાં કેવી રીતના શોક કરે છે, તો કોઈ સામાન્ય થોડો છે, બરાબર. ત્યાંથી પરંપરા શરૂ થતી થતી આવી શાંતનુ મહારાજ સુધી. શાંતનુ મહારાજનું તમે નામ ના આપ્યું, એ પૂર્વજન્મમાં મહાભિષેક નામના રાજા હતા, તમે નામ નથી બોલ્યા, બરાબર. અને મહાભિષેકના રાજા અને વિષ્ણુપદી એટલે કે ગંગાજી, એ બંને બ્રહ્મલોકની અંદર એક સભા ચાલી રહી હતી, એમાં ગયા હતા, એટલે બરાબર ને, ડીઓટી તરીકે, કે ભાઈ શું ચાલે છે. તો ત્યારે કઈ ઝૂમ ની સિસ્ટમ તો હતી નહીં, ત્યારે ઓનલાઈન હોય તો બેઠા બેઠા ઝૂમ ઉપર એટેન્ડ કરી લે તો જવાનું કઈ માથાકૂટ ના થાય, તો આ કઈ પ્રશ્ન ન રહે. પણ રૂબરૂ જવાનું હતું, ઓનલાઈન ની સિસ્ટમ નહોતી, ઓફલાઈન વાળી સિસ્ટમ ત્યાં. તો ગયા, પણ ગંગાજી અને મહાભિષેક રાજાની નજર મળી ગઈ થોડી, અને ક્લાસ એટેન્ટિવલી એટેન્ડ નહોતા કરતા. તો બ્રહ્માજીને થોડો ક્રોધ આવ્યો કે આટલી ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે, તમને બધાને બોલાવે છે, તમારું ધ્યાન નથી. તો બ્રહ્માજી શ્રાપ આપી દે છે ગંગાજીને બંનેને, બરાબર. અને ગંગાજીને કહે છે કે ભાઈ મૃત્યુલોકમાં જવું પડશે. મહાભિષેકને કહે છે ભાઈ તમારે જન્મ મૃત્યુલોકમાં થશે. તો આનાથી ખબર પડે કે ભાઈ મૃત્યુલોકમાં આવવું એ કઈ સારી વાત નથી, મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો એ શ્રાપના બળે આવતા હોય. ગંગાજીને આવવું નથી,
મહાભિષેકને નથી આવવું. આગળ તમે જોશો તો વસુઓને પણ શ્રાપ મળ્યો એટલે આવ્યા છે. પણ છતાં પણ દેવતાઓ લલાયત છે મનુષ્ય જન્મ માટે. શું કામ? તો કે આ મનુષ્ય જન્મમાં કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય તો ભગવતધામ જતા રહીએ. બરાબર. એટલે પ્રભુપાદ સમજાવે છે કે આ બેડ બાર્ગેનિંગ છે. એકચ્યુઅલી મનુષ્ય શરીર મળવું એને બેડ બાર્ગેનિંગ કીધું છે. પણ એને તમે ગુડ બાર્ગેનિંગમાં કેવી રીતના કન્વર્ટ કરી શકો? તો એ ઇસ્કોન સાથે જોડાઈને કૃષ્ણ ભાવનામૃતમાં જોડાય તો એને આપણે બેડ બાર્ગેનિંગ ને ગુડ બાર્ગેનિંગમાં કન્વર્ટ કરી શકીએ અને આપણે એના બળે ભગવતધામ જઈ શકીએ. બરાબર. પછી શાંતનુ રાજા એટલે કે મહાભિષેક રાજાને શ્રાપ લાગ્યો, પણ એની પહેલાના પિતાજી પ્રગટ થઈ ગયા હતા પૃથ્વી ઉપર, પ્રતિપા રાજા. પછી તમે જે રીતના વાત કરીએ, ગંગાજી આવ્યા, એમના ખોળામાં બેઠા, કીધું ભાઈ મારો દીકરો આવશે, એ લગ્ન કરશે. પછી શાંતનુ રાજા આવ્યા, ગંગાજી અને શાંતનુ રાજાને પ્રેમ થયો, લગ્ન કરવાનું નક્કી થયું. ગંગાજીએ શરતો મૂકી કે ભાઈ મને કઈ કહેવાનું નહીં, ભાઈ હું સ્વતંત્ર. અત્યારના બરાબર માતાજીઓ શરત મૂકતા હોય તો ત્યારે મૂકતા હતા, સિસ્ટમ હતી એમ સ્વતંત્ર. તો લગ્ન થયા, 1 પુત્ર, 2 પુત્ર, 3 પુત્ર, 4 પુત્ર, 5, 6, 7 પુત્ર થયા. 7 ને નદીમાં વહાવી દીધા. 8મા પુત્ર વખતે શાંતનુ રાજાનું ધૈર્ય તૂટી ગયું અને ઇન્ટરપ્ટ કર્યા કે ભાઈ આ શું કરો તમે, આવું ના થવું જોઈએ. તો કે મેં કીધું તું ને તમે રોકશો તો હું જતી રહીશ, શરત આવી હતી. તો જેવા એને રોક્યા તો એ ગંગાજી પોતાના 8મા પુત્ર એટલે કે પ્રભાસ નામના વસુ એને લઈને જતા રહ્યા. 7 પુત્ર શું કામ વહાવી દીધા? તો તમે સરસ કથા કહી, બરાબર ને. વશિષ્ઠજીની ગાયની ચોરી કરવાનું એમના ઉપર બરાબર શ્રાપ હતો વશિષ્ઠજીનો, અને 7 ને તરત વહાવી દીધા કારણ કે એનું ડાયરેક્ટ એટલું ઇન્વોલ્વમેન્ટ નહોતું, કારણ કે 8મા વસુની પત્નીને ગાય ગમી ગઈ હતી, એટલે એનું વધારે ઇન્વોલ્વમેન્ટ હોવાના કારણે ભીષ્મદેવને ભોગવવું પડ્યું અને વધારે આ ધરાધામ ઉપર રહ્યું. લીલાનો એક ભાગ છે, કૃષ્ણની લીલામાં એને સંમિલિત થવાનું હતું આગળ, બરાબર. અને એક મહાભાગવત તરીકે એને ખૂબ પ્રચાર કરવાનો હતો, એટલા માટે ભીષ્મદેવ અહીંયા રહ્યા ધરાધામ ઉપર. જે ભગવાન શ્રી કૃષ્ણને વીર રસમાં પ્રેમ કરતા, આપણને ખ્યાલ છે, ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે. ભીષ્મદેવ કોઈ સામાન્ય નથી. મહાભારતની દ્રષ્ટિએ ભીષ્મદેવ જોવો તો કદાચ તમને અલગ ચિત્ર દેખાય, પણ ભાગવતમની દ્રષ્ટિએ ભીષ્મદેવ જોવો તો તમને એક અલગ ચિત્ર દેખાશે ભીષ્મદેવનું, બરાબર. ઘણા બધા લોકો ભીષ્મદેવને અવગણતા હોય છે, ભાઈ એ તો વિરોધ પક્ષમાં હતા, એ તો અધર્મીઓનો સાથ આપ્યો હતો. પણ એ ભીષ્મદેવ હતા એટલે આ બધા પાપીઓને એકત્રિત કરી શક્યા. એના બળે જે બધા હતા પાપીઓ સામેની સાઈડમાં કે અમારી બાજુ ભીષ્મદેવ છે, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, તો અમારે ચિંતા નથી, એટલે આપણે આ બાજુ રહીએ, આ બાજુ રહીએ, એમ કરીને બધા પાપીઓ એ સાઈડમાં રહ્યા, અધર્મની સાઈડમાં, અને ભગવાને બધાને મારી નાખ્યું. તો ભગવાનની એક યોજનાનો ભાગ ભગવાનના મહાભક્ત મહાભાગવત એવા ભીષ્મદેવ બરાબર પ્રગટ થયા. હવે થોડા મોટા થયા ને તો ગંગાજીને પાછા લાવ્યા, અને એક દિવસ જોયું શાંતનુ રાજાએ કે કોઈ નદીનો પ્રવાહ રોકે છે એક છોકરો, કોણ હશે? બાજુમાં ગયા, ઇન્ટ્રો થયો તો કે ભાઈ મારું નામ દેવવ્રત છે, તમે આ નામ નથી બોલ્યા, દેવવ્રત, બરાબર. ત્યાં ગંગાજી તરત આવ્યા કે ભાઈ તમારો જે પુત્ર છે 8મો પુત્ર, આ હવે તમને પાછો સોંપી દઉં છું. પરશુરામજી પાસે, ભારદ્વાજ ઋષિ પાસે આમનું એજ્યુકેશન થયું છે અને આ એક્સપર્ટ છે બધી બાબતે. મારી જે ફરજ હતી મેં પૂરી કરી, અને આ તમારો ઉત્તરાધિકારી તમને પરત, અને હું હવે જાઉં છું. એટલે ગંગાજીનો શ્રાપ ત્યાં પૂરો થયો, ગંગાજી જતા રહ્યા. હવે ભીષ્મદેવ દેવવ્રત આવી ગયા, અને હવે એક દિવસ થયું એવું કે શાંતનુ રાજા છે એ વિહાર કરતા હતા અને એક સુંદર મજાની કન્યાને જોઈને મોહિત થયા, એની સુગંધથી મોહિત થયા. એકચ્યુઅલી એમનું નામ માતા સત્યવતી, બરાબર. મેરેજ નું પ્રપોઝલ મૂક્યું, પણ સત્યવતીના પિતાજીએ કીધું કે ભાઈ બરાબર મેરેજ તો કરે, પણ એના દીકરાનું શું ફ્યુચર છે? કારણ કે તમારે તો ઓલરેડી એક દીકરો છે દેવવ્રત, રાજા તો એ બનશે, તો મારી દીકરીના પુત્રો તો એના ચપરાસી બનીને જ રહેવાના ને, તો કોઈ આ તો કઈ સારું ભવિષ્ય નથી મારી દીકરીનું, બરાબર. તો શાંતનુ રાજાએ કીધું ભાઈ એમાં કઈ નહીં થાય, કારણ કે ઓલરેડી દેવવ્રતને તો મેં રાજકુમાર ઘોષિત કરી દીધા છે, એટલે એનું જે હક હિસ્સો છે એ હું એના ઉપર તો તરાપ નહીં મારી શકું, મારાથી એ નહીં થાય. ઠીક છે, તમે ના લગ્ન કરો, ના તમારી દીકરી આપો તો કાંઈ વાંધો નહીં. શાંતનુ રાજા જતા રહ્યા, ખૂબ દુઃખી હતા. દેવવ્રતને ખબર પડી કે ભાઈ પિતાજી ખૂબ દુઃખી છે. સારથીને બોલાવ્યા, ભાઈ તમે તો રોજ પપ્પા સાથે છો, તો ક્યાં જાય છે પપ્પાને, આટલા દુઃખી કેમ છે? તો કે ભાઈ તો મારો રાજધર્મ છે, હું કહી ના શકું. તો કે તમે કયો ને, આ જ રાજધર્મ છે. એકચ્યુઅલી તમારે કેવું પડશે, કારણ કે રાજા છે ને દુઃખી છે ને એના ઉપર આખા રાજ્યનો ભાર છે, દુઃખી રાજા ક્યારે રાજ્ય ના સંભાળી શકે, બરાબર. તો તમારે કેવું પડશે. ત્યારે સારથી કે છે કે ભાઈ એક સુંદર મજાની કન્યા છે, નદીમાં બોટ ચલાવે છે, અને એમાં રાજા મોહિત થયા છે. માગું નાખવા તો ગયા હતા, પણ એમના પિતાજી આ બધી શરતો મૂકી તો ત્યારના આવીને દુઃખી થઈ ગયા છે. દેવવ્રત કેટલી નાની એવી વાત છે. દેવવ્રત ગયા અને એમના પિતાજીને મળ્યા, સત્યવતી માતાના પિતાજીને કીધું ભાઈ શું પ્રોબ્લેમ છે?
તો ભાઈ આ પ્રશ્ન છે, તમે આગળ જતા રાજા બનો. તો દેવવ્રત કે હું રાજા નહીં બનું, બીજું બોલો ક્યાં સહી કરવાની છે, હું કરી દઉં. તો કે ઠીક છે, તમે રાજા ના બનો પણ તમારા લગ્ન થાય, તમારા તો પુત્રો થાય ને, બરાબર, એ રાજા બનશે ને, તો પછી મારી દીકરીના પુત્રોનું શું? તો કે એટલી નાની વાતમાં શું ચિંતા કરો છો, લાવો હું સહી કરી દઉં કે નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારણ કરીશ, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી નૈષ્ટિક બ્રહ્મચારી, નહીં લગ્ન કરવું, બરાબર. અને બીજું એ તો ઠીક છે, પણ હું હસ્તિનાપુરનો દાસ બનીને રહીશ, રક્ષક બનીને રહીશ. હવે બોલો કઈ હવે બાકી છે પ્રશ્ન? તો કે ના. તો કે લાવો મારી માતાને મોકલો મારી સાથે. અને દેવવ્રત એમની માતા સત્યવતીને લઈને આવ્યા, અને જયારે એમના પિતાજીને ખબર પડી શાંતનુ રાજાને ખૂબ રડે છે, બરાબર, અને એમના પુત્ર નિષ્ઠા ઉપર ખૂબ બરાબર પ્રસન્ન થાય છે, અને એમને વરદાન આપે છે, ઈચ્છા મૃત્યુનું વરદાન, બરાબર. હવે આ જ સત્યવતી છે એ એમના આગળના સમયમાં પરાશર મુનિને મળ્યા હતા, ત્યારે એનું નામ મત્સ્યગંધા હતું, એના શરીરમાંથી એક માછલીની ગંધ આવતી હતી, જે સારી ગંધ નહોતી. તો પરાશર મુનિ એમને મળ્યા અને એમને એમના એ શ્રાપમાંથી મુક્ત કર્યા, જે કહેવાય કે દુર્ગંધ આવતી હતી એમાંથી, અને સુગંધિત એમનું શરીર કર્યું. અને એ બંનેના તપના બળે ભગવાન વેદવ્યાસ પ્રાપ્ત થયા, બરાબર. તો તમને ખબર છે કે વેદવ્યાસજીના પિતાજી પરાશર મુનિએ પરાશર શ્રુતિ આપી છે. ઇવન વિષ્ણુ પુરાણ પણ એમને જ આપ્યું છે પરાશર મુનિએ, બરાબર. તો એ પ્રકાંડ જ્ઞાની હતા. એટલે આપણા જેવું સ્ત્રી પુરુષનો સંયોગ થવાથી જે પુત્ર પ્રાપ્ત થાય એવી રીતના આ પ્રોસેસ નથી. એટલે આપણે બિલકુલ આમાં એ સંદેહ ન થવો જોઈએ કે પરાશર મુનિ અને સત્યવતીના બરાબર સહવાસથી વ્યાસદેવ થયા, નહીં. એમનું કૌમાર્ય અખંડ રહ્યું હતું માતા સત્યવતીનું. ઓકે, આવી રીતના ભગવાન વેદવ્યાસ આવ્યા, કૃષ્ણ દેપાય અને વેદવ્યાસ ભગવાન આવ્યા. સત્યવતી અને શાંતનુ રાજાના 2 પુત્ર થયા, વિચિત્રવીર્ય, ચિત્રાંગદ. ચિત્રાંગદ તો થોડોક સમયની અંદર મૃત્યુ પામ્યા યુદ્ધની અંદર એકચ્યુઅલી. અને વિચિત્રવીર્ય એ જીવતા તો હતા પણ બીમાર અને નિસ્તેજ હતા, બરાબર. તો હવે એમના લગ્ન માટે કોઈ કન્યા આપવા માટે તૈયાર નહોતું, એટલે ભીષ્મદેવે ચડાઈ કરી કાશી ઉપર, કારણ કે ત્યાં સ્વયંવર ચાલતો હતો. તો કાશી રાજાની 3 પુત્રી હતી, અંબા, અંબાલિકા અને અંબિકા. તો ભીષ્મદેવ ત્રણેયને લઈ આવ્યા બંદી બનાવીને, મતલબ જીતીને, બરાબર, કારણ કે એની સામે કોઈ ઉભો રહે એવો કોઈ યોદ્ધા હતો નહીં ભીષ્મદેવની સામે. હવે લઈ આવ્યા તો ખરી, પણ અંબા એક માનતા નથી. અંબાએ કહી દીધું કે તમે જીતે. એકચ્યુઅલી અંબા છે ને સાલ્વ નરેશને પ્રેમ કરતા હતા, એટલે એને ના પાડી કે ભાઈ હું તો આની સાથે લગ્ન નહીં કરું. અને બીજું, તમે જીતીને લાવ્યા છો ને, તો તમારે લગ્ન કરવા પડે ને, બરાબર. વિચિત્રવીર્ય ક્યાં મને જીતીને લાવ્યા છે તો એની સાથે લગ્ન કરું? તમે લગ્ન કરો, તમે કેમ નથી કરતા, બરાબર. તો ભીષ્મદેવ કે ભાઈ મેં તો નૈષ્ટિક બ્રહ્મચારીનું વ્રત લીધું છે. તો કે તો તમારે આ ભૂલ કરવી નહોતી જોઈતી. તમે જીતીને તમે લાવ્યા, નિયમ તો એ છે તમારે લગ્ન કરવા જોઈએ. હું તમારા ગુરુ પાસે જાઉં, બરાબર, ભીષ્મદેવને કહે છે, તો મને મને ન્યાય કોણ આપશે? ભગવાન પરશુરામ પાસે જાય છે. ભગવાન પરશુરામ કહે છે વાત તો સાચી છે, અન્યાય થયો છે. ભીષ્મદેવને બોલાવે છે, મનાવે છે, ભીષ્મદેવ માનતા નથી, અને ગુરુ અને શિષ્ય વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે, બરાબર. અને અલ્ટિમેટલી છેલ્લે મધ્યસ્થી ભગવાન શિવજી દ્વારા થાય, બરાબર. અને એ જે અંબા, પછી અંબા ખૂબ ક્રોધિત હોય છે, અને અંબાને એવું થાય છે કે નહીં, હવે તો મારી સાથે આટલો બધો અન્યાય થયો ને, મારે આ શરીર નથી જોઈતું, હું અત્યારે તો આ શરીર ઓન ધ સ્પોટ છોડી દઉં, અને આગળ જતા હું ભીષ્મદેવના વધનું કારણ બનીશ. તો એ જ અંબા છે આગળ દ્રુપદ રાજાની પુત્રી શિખંડીની બનીને આવે છે, તમને ખ્યાલ છે, અને ભીષ્મદેવનું વધ માટેનું કારણ બને છે, બરાબર. તો આ રીતના. અને બીજી 2 જે દીકરીઓ હતી, અંબિકા અને અંબાલિકા, એના વિચિત્રવીર્ય સાથે લગ્ન તો થયા, પણ પુત્ર થાય એ પેલા વિચિત્રવીર્ય મૃત્યુ પામ્યું. તો પ્રશ્ન તો પાછો એને આવ્યો ને કે ભાઈ રાજગાદી ઉપર કોણ બેસશે? કારણ ભીષ્મ તો બેસવાના નથી, કારણ કે એને તો નૈષ્ટિક બ્રહ્મચારીનું વ્રત લઈ લીધું, દાસ સ્વીકારી લીધું, દાસત્વ સ્વીકારી લીધું. તો હવે પ્રોબ્લેમ એ થયું. તો ત્યારે સત્યવતીજીને યાદ આવે છે એમના પુત્ર કૃષ્ણ દેપાય અને વેદવ્યાસ, કારણ કે એ પાવરફુલ સાયન્ટિસ્ટ હતા, જેને આપણને 4 વેદ, ઉપનિષદ, પુરાણો આપ્યા. અત્યારે જે કઈ ટેકનિક તમે જોવો છો, IUI, IVF, આ બધી, બરાબર, જે કૃત્રિમ રીતે સંતાન પ્રાપ્ત કરવાની જે પદ્ધતિઓ છે, બરાબર, એ બધી જ પદ્ધતિઓમાં ખૂબ એક્સપર્ટ હતા ભગવાન વેદવ્યાસ. ગયા અને એમને બોલાવ્યા, અને અંબા જે છે એ તો શરીર છૂટી ગયું. અંબિકા અને અંબાલિકા એ એક પછી એક મોકલે છે વેદવ્યાસજી પાસે. તો વેદવ્યાસજી એના તપના બળે એને બરાબર ગર્ભવતી બનાવે છે. પણ થાય છે એવું કે અંબિકા વેદવ્યાસજીનું જોવે છે ને, તો જટા ને મોટી દાઢી ને, તો આંખ બંધ કરી દે છે. તો એનો જે પુત્ર આવે છે એનું નામ ધૃતરાષ્ટ્ર, આંધળો આવે છે. અને અંબાલિકા ગયા ને, તે તો વેદવ્યાસજીને જોઈને થરથર કાપવા લાગે, ખૂબ ડરી ગયા. તો એના શરીરનું તેજ ઉડી ગયું. તેજ ઉડી ગયું તો જે પુત્ર પ્રાપ્ત થયું એનું નામ પાંડુ. નિસ્તેજ હતા અને ખૂબ બીમાર રહેતા હતા એ. તો પછી સત્યવતીને ખબર પડી કે આ 2 ભૂલ કરી છે, એક આંખ બંધ કરીને એક ખૂબ ડરી ગઈ. તો
વ્યાસદેવજીએ કીધું કે ભાઈ થશે આવું, 2 પુત્ર તો આવશે, પણ એક આંધળો આવશે ને એક નિસ્તેજ આવશે. તો સત્યવતીએ પાછી રિક્વેસ્ટ કરી અંબિકા અંબાલિકાની કે તમે જાઓ. તો 2 એટલી ડરી ગઈ હતી ને, તો 2 ના ગઈ, પણ 2 કોને મોકલી દીધી? દાસીને. તો દાસી ગઈ. દાસી બિલકુલ ના ડરી, વેદવ્યાસજીની સામે હાથ જોડીને ઉભી રહી, બરાબર. અને પછી વેદવ્યાસજી દ્વારા બરાબર યોગના બળેથી જે પુત્ર એમને પ્રાપ્ત થયો એ વિદુરજી પ્રાપ્ત થયા, જે મહાજ્ઞાની, બરાબર. આજે પણ વિદુર નીતિ છે શ્રીમદ ભાગવતમની અંદર ખૂબ પ્રખ્યાત છે, બરાબર. તો આવી રીતના પછી એમના જે પુત્ર થયા, બરાબર, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર. પછી ધૃતરાષ્ટ્રના લગ્ન થયા ગાંધારી સાથે. 100 પુત્ર થયા એમને, તમને બધાને ખ્યાલ છે. એક પુત્રી થઈ. પાંડુ રાજાને 2 પત્નીઓ, કુંતી મહારાણી અને માદ્રી મહારાણી. કુંતી મહારાણી થી એમને 3 પુત્ર થયા. એક કુંતી મહારાણીના પાસના એક પુત્ર કોણ? કર્ણ. જયારે નાના બાળકી હતા કુંતી મહારાણી, ત્યારે દુર્વાસા મુનિની ખૂબ સેવા કરી હતી. તો એમને વરદાન આપ્યું હતું, તમે જે દેવી દેવતાઓનું સ્મરણ કરશો, દેવતા પ્રગટ થશે અને તમને એ દેવતા જેવો, એમની શક્તિના બળે એવો પુત્ર પ્રાપ્ત થશે. તો ટ્રાય કરવા જાય છે. એક દિવસ બાળક છે તો ખબર નહોતી ને, નાના હતા, મેચ્યોર નહોતા. તો સૂર્યદેવને યાદ કરે છે. સૂર્યદેવ પ્રગટ થાય છે, પણ પછી વરદાન તો એવું હતું કે દેવતા આવે એટલે પુત્ર દઈને જ જાય. તો એ કર્ણ આપીને ગયા, બરાબર. પછી એને વહાવી દીધા, કારણ કે કુંતી મહારાણીના લગ્ન નહોતા થયા, એટલે એ પુત્ર નદીમાં વહાવી દીધું, તમને લોકોને ખ્યાલ છે. અને પછી આગળ જતા લગ્ન થયા પાંડુ મહારાજ સાથે. પછી એમાં 3 પુત્ર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, અને માદ્રી મહારાણી સાથે નકુલ, સહદેવ. તમને બધાને ખબર છે કે આ 5 છે દેવતાઓના અંશ છે. યુધિષ્ઠિર મહારાજ, તમને લોકોને ખ્યાલ છે, યમરાજજીના અંશ તરીકે પ્રગટ થાય છે. અર્જુનજી છે ઇન્દ્રના અંશ તરીકે પ્રગટ થાય છે. ભીમસેનજી છે વાયુદેવના અંશ તરીકે પ્રગટ થાય. નકુલ, સહદેવ છે અશ્વિની કુમારોના અંશ તરીકે પ્રગટ થાય છે. અને આ જે 5 આ જે દેવતાઓ રહ્યા ને, યમરાજ, વાયુદેવ, બરાબર, ઇન્દ્ર અને 2 અશ્વિની કુમાર, આની 5ની પત્નીઓ જે છે ને, એ એક દિવસ બ્રહ્માજીનું ખૂબ અપમાન કરે છે. હું તમને માતા દ્રૌપદી વિશે થોડું કહેવા માંગુ છું, એટલા માટે કે બ્રહ્માજીનું ખૂબ અપમાન કરે છે ને. તો એકચ્યુઅલી કેવું કર્યું હતું, 5 કારણ કે યોગ વિદ્યાઓ જાણતા હતા એમના પત્નીઓ, તો 5 મળીને એક સ્ત્રી બની ગયા હતા. એક સ્ત્રી બનીને બ્રહ્માજીનું ખૂબ ઇન્સલ્ટ કર્યું. તો બ્રહ્માજીએ શ્રાપ આપ્યો, તમને બહુ શોખ છે ને 5માંથી 1 બનવાનો, બરાબર. આવતા સમયમાં તમારો જન્મ થશે પૃથ્વીલોકની અંદર, બરાબર. તમે 5 1 બનીને જશો ને તમારા 5 પતિ હશે. એ 5 પતિ કોણ? તો કે અત્યારે જે છે એ જ, પણ એ ત્યારે અંશ સ્વરૂપે જે પ્રગટ થાય. એટલા માટે માતા દ્રૌપદીની અંદર 5 સ્ત્રીઓ છે. ઘણા બધાને એમ થાય ને કે દ્રૌપદીને કેમ 5 પતિ છે? તો દ્રૌપદી એક સ્ત્રી નથી, દ્રૌપદી 5 સ્ત્રીઓનું કોમ્બિનેશન છે. જ્યારે એ યુધિષ્ઠિર મહારાજ સાથે હોય ને, ત્યારે યુધિષ્ઠિર એટલે કે યમરાજ, અને યમરાજની પત્ની તરીકે દ્રૌપદી ત્યાં હોય છે. એ પ્રગટ થાય છે માતા દ્રૌપદીમાં. વાયુદેવ સાથે હોય ત્યારે વાયુદેવની પત્ની માતા દ્રૌપદીમાં પ્રગટ થાય છે. અર્જુનજી સાથે હોય ત્યારે ઇન્દ્રદેવ, બરાબર, છે અંશ અર્જુનજી એના, તો ઇન્દ્રદેવની પત્ની, બરાબર, આમાં પ્રગટ થાય છે. એ જ રીતના એટલા માટે માતા દ્રૌપદીના 5 પુરુષ સાથે લગ્ન થયા, બરાબર, કે 5 સ્ત્રીઓનું કોમ્બિનેશન છે. દ્રૌપદી કોઈ સામાન્ય આપણા જેમ જન્મ લઈને આવેલી સ્ત્રી નથી, એને યજ્ઞસેની તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણા બધા લોકો, વિધર્મી લોકો છે ને, એ આવા આપણા શાસ્ત્રમાંથી આવા મુદ્દાઓ લઈ આવે અને આપણા સનાતન ધર્મના લોકોને ડાયવર્ટ કરવાની કોશિશ કરે. જો તમારા સનાતન ધર્મમાં તો આવું છે, એક સ્ત્રીઓને 5 પતિ, એ તો વ્યભિચારી કહેવાય. પણ સમજી ના શકો ને કે એ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એ 5 સ્ત્રીનું કોમ્બિનેશન છે. અને સામે છે એ 5 અલગ અલગ દેવતાઓના અંશ છે, બરાબર. તો લગ્ન થયા અને એમાંથી, બરાબર, તમને ખ્યાલ છે 5 પુત્રો થયા. અર્જુનજીના લગ્ન થયા ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય બેન બલરામજીના અને કૃષ્ણના સુભદ્રા માતા સાથે, બરાબર. ને આગળ જતા એના પરાક્રમની જે પુત્ર અભિમન્યુ પ્રગટ થયા. અભિમન્યુ અને ઉત્તરાજીના લગ્ન થયા. પરીક્ષિત મહારાજ આવ્યા અને જન્મેજી મહારાજ આવ્યા. તો આ રીતના સરસ મજાનો જે કુરુવંશનો જે વંશ વારસો છે, બરાબર, એ આપણે લેવલ 2 માં ચર્ચા કરીએ છીએ. અહીંયા ઘણા બધા એવા પાર્ટિસિપન્ટ છે જે લેવલ 2 નથી એટેન્ડ કરતા, એટલે મારે થોડું એમના માટે કહેવું પડ્યું. નિલેશ ગાંધી પ્રભુ, યસ પ્રભુ, શું હતું બોલો ને પ્રભુજી, તમારો હેન્ડ રહેશે. યસ, હરે કૃષ્ણ પ્રભુ. મને એક ડાઉટ હતો કે જે મેં જે સાંભળ્યું છે ને વાંચ્યું છે કે યુધિષ્ઠિર રાજા જે હતા એ ધર્મરાજાના પુત્ર હતા અને વિદુરજી હતા એ આગલા જન્મમાં પૂર્વજન્મમાં યમરાજ, યમરાજ તરીકે હતા. હા, એટલે ધર્મરાજ હા, એટલે અલ્ટિમેટલી પાછા યમરાજ. અને શ્રાપમાં હતો. હા અચ્છા અચ્છા. હા, યસ. યમરાજનું જ બીજું ઓકે, નામ ધર્મરાજ પણ છે પાછું. બરાબર. હા, કારણ ઓકે, કે હરે કૃષ્ણ. હા, યસ પ્રભુ, તમે સાચા છો પ્રભુજી, બરાબર છે.
વિદુરજી તો ડાયરેક્ટ છે, એક્સપાન્શન છે યમરાજમાં, બરાબર. અને યમરાજના ધર્મરાજ તરીકે બરાબર યુધિષ્ઠિર મહારાજ છે. સાચી વાત છે પ્રભુ. ઓકે, યસ, થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ. ઓકે, તો હવે આ બધી ચર્ચાઓ લાસ્ટ ટાઈમ થઈ પ્રભુપાદ મૂડ એન્ડ મિશન. પ્રીતિ માતાજી કઈ કહેવું છે તમારે? વિપિન વિલાસ પ્રભુ, હરે હા કૃષ્ણ. પ્રભુજી, એક સવાલ હતો. આજ પ્રભુ બોલો. ઓકે, ગો હેડ માતાજી. હા, બસ સવાલ એ હતો, હમણાં તમે કીધું ને કે વિદુરજી એ યમરાજના અંશ હતા અને યુધિષ્ઠિર બી ધર્મરાજ તરીકે આવી શકે. તો બે એક જ દિવ્ય શક્તિના એ છે, તો એ લોકો પેરેલલી એક સાથે આવી શકે એમ? હા, તો આવી શકે ને. હવે ભગવાનના ભક્તો હોય, બરાબર. ઋષિ મુનિઓ ઘણા બધા, તમને ખ્યાલ છે કે એક ઋષિ મુનિ છે પોતાનું 50 શરીરમાં એક્સપાન્શન કરી શકે છે, બરાબર. ઇવન ભૌતિક જગતમાં રહેતા હતા, નામ ભૂલી ગયું, તમે લોકો યાદ કરજો. પછી એમના લગ્ન થયા 50 પુત્રી સાથે આગળ જતા. સોભરી મુનિ ને, સોભરી મુનિ એ જ લગભગ, બરાબર ને? બરાબર ને? તો બરાબર ને, 50 પુત્રીઓ સાથે. તો વિચાર કરો કે કોઈ આ ભૌતિક જગતમાં હોય એ પણ એક્સપાન્શન આટલું કરી શકતા હોય, તો આ તો સ્વયં ધર્મરાજ યમરાજ છે. એના માટે કઈ બહુ મોટી વાત નથી ને, કારણ કે એની પાસે તો બધી યોગ વિદ્યાઓ હોય, તો એક સાથે 5 અલગ અલગ શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ શકે. વિપિન વિલાસ પ્રભુ, હરે કૃષ્ણ. તમારે કઈ કેવું છે પ્રભુ? હરે કૃષ્ણ પ્રભુ, ધન્યવાદ, પ્રણામ પ્રભુજી. પ્રભુ જસ્ટ એડ કરવું હતું, આ એકચ્યુઅલી આ જે વશિષ્ઠ ઋષિ પાસે જે ગાય હતી, બરાબર, સુરભી કે કામધેનુ, આઈ થિંક સુરભી, જે આ વસ્તુએ જે ચોરેલી હતી, સેમ ગાય આઈ થિંક વિશ્વામિત્ર બી એકવાર એમણે ત્યાં વિઝિટ કરેલી. પછી એમણે આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે ઇટ વોઝ અ કામધેનુ ઓર સુરભી, સેમ, આઈ ડોન્ટ નો, બટ આ કામધેનુ ઓલ્સો ધ કાફ ઓફ સુરભી ઓનલી, કદાચ મે બી હોઈ શકે એની. તો એ કઈ વિશ્વામિત્રએ બી ચોરી કરેલી, અને પછી એમની જે ફાઇટ ચાલતી હતી વિશ્વામિત્ર અને વશિષ્ઠની, એની અંદર જે વશિષ્ઠ મુનિના જે પુત્ર હતા, આઈ થિંક શક્તિ કે બીજા, એનું નામ ભૂલી ગયો, યાદ નથી આવતું. સો આઈ થિંક એટલે જસ્ટ સેમ વસ્તુ, એટલે એક કામધેનુ વિશે જ એડ કરવું હતું મારે, એટલા માટે. ઓકે પ્રભુજી, થેન્ક યુ સો મચ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. ઓકે, તો આ બધી ચર્ચાઓ લાસ્ટ ટાઈમ કરી, બુદ્ધિશીલતા, બરાબર છે, પ્રભુપાદજીનું મૂડ એન્ડ મિશન, એના મહત્વના મુદ્દા, તમે એના ઉપર આપેલો સરસ મજાનો નિબંધ, લાના ઉપર આપણે આગળ ચર્ચા નહીં કરીએ. ટાઇટલ ઉપર આપણે ચર્ચા કરી ચુક્યા છીએ, વિભાજન ઉપર ચર્ચા કરી ચુક્યા છીએ, અને પહેલા શ્લોકમાં આપણે આગળ લાસ્ટ ટાઈમ વધી રહ્યા હતા. અને આ પહેલો જે યુનિટ છે, બરાબર, એમાં વર્ણાશ્રમ ધર્મનું ખૂબ મહત્વ છે. તો થોડું આપણે એના વિશે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી. ધર્મ ક્ષેત્ર એટલે શું, મામકા. આમ જનરલી અનુવાદ વાંચે તો ખબર ના પડે, પણ આચાર્યના શરણમાં બેસીને વાંચવાની કોશિશ કરીએ તો આ એક શ્લોકની અંદર ખૂબ ગહન, બરાબર, આની અંદર ડિટેલ છે કે ધૃતરાષ્ટ્રની જે ભેદ બુદ્ધિ, એનું આની અંદર ખૂબ સરસ મજાનું વર્ણન છે. તો આપણે લાસ્ટ ટાઈમ એનો પરપટ પણ વાંચ્યો હતો તમે લોકોએ, અને એના ઉપર આપણે ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે. નિંદામણ વિશે ચર્ચા થઈ ગઈ છે. અને કોઈ ભગવદ્ ગીતા વાંચે તો એ શું કામ સમજી નથી શકતું, આના ઉપર લગભગ આપણને થોડી ચર્ચા બાકી છે. તો તમે મને કહો કે આવું શું કામ થાય કે કોઈ ભગવદ્ ગીતા વાંચે તો સમજી નથી શકતું, એના કારણ શું શું હોઈ શકે? તમે લોકો કહો, રેઝ યોર હેન્ડ. રાધિકા માતાજી, એક મુદ્દો કહો, શું કામ ના સમજી શકે ભગવદ્ ગીતા? કારણ કે ગુરુ શિષ્ય પરંપરાને ફોલો નથી કરતા. ઓકે, પહેલો મુદ્દો. વીરબાહુ પ્રભુ, બીજો મુદ્દો, શું કામ ભગવદ્ ગીતા લોકો નથી સમજી શકતા? હરે કૃષ્ણ પ્રભુજી, સાધના ભક્તિ, આપણે 4 નિયમોનું પાલન અને 16 માળા જો વ્યવસ્થિત કરે તો એ વધારે પ્રકાશિત થશે. જિજ્ઞાસા માતાજી, એક એક મુદ્દા ફટાફટ બોલો, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, જે લોકો અપ્રમાણિક લોકોથી સાંભળે છે તો તે પણ નથી સમજી શકતા. બરાબર છે. કિરણ સાધુ પ્રભુ, નેક્સ્ટ. કારણ કે બધા પોતાની રીતે માયાવાદી ભાષ્ય લખેલું હોય છે, ત્યારે પ્રભુપાદજીએ જે છે મૂળ રૂપે આપણી સામે પ્રગટ કરી છે. હરે કૃષ્ણ. ઓકે, પરફેક્ટ પ્રભુ. કોણ નથી બોલ્યું? શિલ્પા ગાંધી માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, જયારે આપણે એવું સમજીએ કે કૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાન નથી આપી રહ્યા, આપણને આપી રહ્યા છે, એવો મૂળ હોય અર્જુન જેવો, તો જ આપણે સમજી શકીએ. વેરી ગુડ, થેન્ક યુ. દીપ્તિ પંડ્યાજી, હરે કૃષ્ણ. એડ યોર પોઈન્ટ. કે ભગવાનનો ભક્ત બનવું પડે અને ભગવાનની ટોટલ શરણાગતિ હોય
ત્યારે જ આપણે જ્ઞાન પ્રગટ થાય. ત્યાં સુધી ગમે નહીં પરંપરામાંથી ગમે ત્યાંથી જ્ઞાન મેળવીએ, પણ ભગવાન જ દદામી બુદ્ધિ યોગમ ન આપે. થેન્ક યુ. વિશાલ આહિર પ્રભુ, ધન્યવાદ. થેન્ક યુ. યસ, વિશાલ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. ભગવાનની હરે ઈચ્છા કૃષ્ણ. કરતા હશે ને એટલા. ઈચ્છા કરતા. તમે બધા સરસ મુદ્દા કીધા છે. તો હવે ધૃતરાષ્ટ્રના કેસમાં જોઈએ કે ધૃતરાષ્ટ્ર ભગવદ ગીતા શું કામ ના સમજી શક્યા? ધૃતરાષ્ટ્ર, તમે મને કહો, ધૃતરાષ્ટ્ર ભગવદ ગીતા ના સમજી શક્યાનું કારણ? આનંદ ચરણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. કારણ કે ધૃતરાષ્ટ્ર હતા ને એ મોહમાં હતા, પુત્ર મોહમાં હતા પૂરેપૂરા, અને રાજમોહમાં, રાજગાદીનો એમને પૂરેપૂરો મોહ હતો. એટલે તમે ભગવાનને હમણાં, હા, યસ પ્રભુજી, થેન્ક યુ. તમે હમણાં લોકો તમે કીધું કે ભાઈ ઓથેન્ટિક સ્ત્રોતમાંથી ભગવદ ગીતા કોઈ સાંભળે તો સમજી શકે, તો ધૃતરાષ્ટ્ર પાસે તો ઓથેન્ટિક સ્ત્રોત હતો ને સંજય, તો ના સમજી શક્યા ને. શૈલેષ ભટ્ટ પ્રભુ, ધૃતરાષ્ટ્ર કેમ ભગવદ ગીતા ના સમજી શક્યા? મોહગ્રસ્ત હતા અને ગુરુની શરણ નતું સ્વીકારેલું એટલે ઓકે, ડાયરેક્ટ સાંભળો હતી, અને ભગવાન શ્રી કૃષ્ણને સેન્ટરમાં રાખીને તમે ભગવદ ગીતા સમજો તો જ સમજી શકાય. ઓકે, થેન્ક યુ. નીલપા માતાજી, તમારે કઈ કહેવું છે? ધૃતરાષ્ટ્ર શું કામ ભગવદ ગીતા ના સમજી શક્યા? હા પ્રભુજી, ધૃતરાષ્ટ્ર ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન જ નહોતા માનતા. ઓકે. ચંદ્રિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એને ભગવાનને બુદ્ધિ યોગ આપ્યો જ નહોતો. યોગ નહોતો આપ્યો. ઓકે, થેન્ક યુ. જિજ્ઞાસા માતાજી, હરે કૃષ્ણ. બધાના મુદ્દા ખૂબ સરસ છે, જાણવા મળે આપણને કંઈક નવું નવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ધૃતરાષ્ટ્ર દ્વારા ભગવાનના શુદ્ધ ભક્તો જે પાંડવો હતા એના ચરણોમાં અપરાધ થયો હતો, એટલે કેમ કે તે પાંડવોની ઈર્ષા કરતો હતો, પાંડવોનું અહિત કરતો હતો, એટલે એ સમજી ન શક્યો. ધૃતરાષ્ટ્રની સાઈડમાં બધું બરાબર હતું એકચ્યુઅલી. એની પાસે સ્ત્રોત સારો હતો, સંજયજી એમને શીખડાવતા હતા, સમજાવતા હતા, બરાબર. વિદુરજી એમને ગાઈડ કરી રહ્યા હતા, જે ભગવાનના શુદ્ધ ભક્ત હતા. તો ઓથેન્ટિક પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત થતું હતું, ભગવાનના શુદ્ધ ભક્ત દ્વારા પ્રાપ્ત થતું હતું, સ્ત્રોત સારો હતો, સમજાવવા વાળા શુદ્ધ ભક્ત હતા, બધું પરફેક્ટ હતું. પણ એક જ પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમ હતો વૈષ્ણવ અપરાધ. ધૃતરાષ્ટ્રે ભગવાનના શુદ્ધ ભક્ત પાંડવો, કુંતી મહારાણીના ચરણોમાં જે અપરાધ કર્યો ને, એટલા માટે એને ભગવદ ગીતાનું જ્ઞાન ના પ્રાપ્ત કરી શકે, શક્ય નથી. ગમે તેટલા મહાન વૈષ્ણવ ઇવન એની પાછળ કોશિશ કરે, ઇવન ગમે તેટલા મહાન વૈષ્ણવ ઇવન એમને દીક્ષા પણ આપે અને એમના શિષ્ય પણ જો એને બનાવી લે, તો પણ જો એ વૈષ્ણવ અપરાધી હોય તો ભગવાન એને ક્ષમા નથી કરતા. વૈષ્ણવ અપરાધી ચૈતન્ય ચરિતામૃતની અંદર ગાંડો હાથી, બરાબર ને, એની સાથે સરખામણી આપવામાં આવી છે. તો ભીષ્મજી કોઈ સામાન્ય તો નહોતા, મહાભાગવત હતા, તો એ ગાઈડ કરતા હતા, એનો સંગ પ્રાપ્ત થતો હતો ધૃતરાષ્ટ્રને. આપણને એમ થાય કે વૈષ્ણવ સંગ પ્રાપ્ત થાય ને તો ભક્તિમાં ઉન્નતિ થાય, પ્રોપર સ્ત્રોતમાંથી જ્ઞાન મળે, બરાબર, તો ભગવદ ગીતા સમજાઈ જાય. પણ આ બધાની સાથે એક મહત્વનો જે મુદ્દો છે, જે જિજ્ઞાસા માતાજીએ કીધું, એ સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. વૈષ્ણવ અપરાધ ના થવો જોઈએ. બાકી તમારી પાસે બધા જ પોઝિટિવ પોઈન્ટ હોય, તમારી સાધના સારી હોય, તમારી પાસે લોકલ એસોસિએશન, ઓનલાઈન એસોસિએશન હોય, બરાબર, તમારા ઉપર સાધુ સંતોની કૃપા હોય, આશીર્વાદ હોય, બધું જ હોય, પણ વૈષ્ણવ અપરાધ થયું, ગયા તમે કામથી. કારણ કે વૈષ્ણવ અપરાધ જે કરે ને એના ઉપર ભગવાનની કૃપા ક્યારેય થતી નથી. એટલા માટે ધૃતરાષ્ટ્ર નહોતા સમજી શક્યા. આનું ખૂબ જ મહત્વનું કારણ હતું. આ સિદ્ધાંત છે એકચ્યુઅલી, કે વૈષ્ણવ અપરાધ ભૂલે ચૂકે થવો જોઈએ નહીં. અને વૈષ્ણવ અપરાધ નું કેવી રીતના સોલ્યુશન થઈ શકે? કોઈ કહેશે મને? કઈ રીતના? જપ કરવાથી સોલ્યુશન થઈ જશે? પૂજા અર્ચના કરવાથી સોલ્યુશન થાય? કે કેવી રીતના સોલ્યુશન થશે? નથી બોલ્યા એને પ્રશ્ન પૂછીએ આપણે. દીપ્તિપટ માતાજી બોલો, વૈષ્ણવ અપરાધ નું સોલ્યુશન શું? હરે કૃષ્ણ. જે વૈષ્ણવનો આપણે અપરાધ કર્યો એમની પાસે જઈને દંડવત પ્રણામ કરીને એમની માફી માંગવાથી આપણે એમાંથી મુક્ત થઈ શકીએ. હરે કૃષ્ણ. એક જ રસ્તો છે, બરાબર, એક જ રસ્તો, બીજો કોઈ રસ્તો નથી. તમારે એમની પાસે જવું જ પડે અને એમની પાસેથી તમારે ક્ષમા યાચના કરવી પડે કે ભાઈ પ્રભુજી, માતાજી, મારી ભૂલ થઈ ગઈ, તમારી પાછળ મેં નિંદા ટીકા કરી છે, બરાબર, હું થોડો આવેશમાં આવી ગયો, થોડો ક્રોધિત હતો, તો મને ખ્યાલ ના આવ્યો, તો મેં ના વાપરવાના શબ્દો વાપર્યા છે. જો આવું થશે, જેમ જેમ તમે આગળ સાધના સારી કરશો, તમારી માળા સરસ થશે, તમારી રોજ સરસ મંગલા આરતી થતી હશે, બધું પરફેક્ટ હશે, પણ અચાનક એવું થશે કે મંગલા આરતીમાં ઉઠવાનું મન નહીં થાય, બરાબર,
મંદિરે જવામાં રુચિ ઓછી થવા માંડશે, આજે સુઈ જવું છે, આજે ક્લાસ એટેન્ડ નથી કરવો, બરાબર. આ બધું અચાનક જ થવા માંડશે ત્યારે હંમેશા વિચારજો કે વૈષ્ણવ અપરાધ તો નથી થઈ ગયો ને આપણાથી, જાણતા અજાણતા કોઈ પ્રભુજી માતાજી સિનિયર વૈષ્ણવોની નિંદા ટીકા નથી થઈ ગઈ ને પાછળથી આપણાથી. તો જો આવું થાય ને તો ડાયરેક્ટલી ફોન કરી અને ક્ષમા યાચના કરી જ લેવાની. બિલકુલ એમાં આપણે નાના નહીં થઈ જઈએ, એનાથી આપણે વધારે શુદ્ધ થઈશું. એટલે આ જે મુદ્દો છે ને પહેલા શ્લોકની અંદર એ ખૂબ મહત્વનો મુદ્દો છે, બરાબર. એટલા માટે જયારે ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું, તો સંજય જે છે ને એ તો એની સાથે જ રહેતા હતા રેગ્યુલરલી, તેનો ભાવ જાણી ગયા હતા, એટલે એને સમજી ગયા હતા કે આના મનમાં શું ચાલે છે. ધૃતરાષ્ટ્રના મનમાં ઘણા બધા શંકા કુશંકાઓ ચાલતી હતી કે ભાઈ એક તો આ ધર્મ ક્ષેત્ર છે, મારા પુત્રો તો અધાર્મિક છે, બરાબર, અને આગળ જતા કદાચ ધર્માત્માઓ પાંડુ છે બધા તો એમ કહી દેશે કે યુદ્ધ નથી કરવું, બરાબર, તો વળી પાછું યુદ્ધ રોકાઈ જશે અને અડધું રાજ્ય કદાચ આપવું પડશે યુધિષ્ઠિર મહારાજને, બરાબર, સમાધાન થઈ જશે. તો સમાધાન નહોતા ઈચ્છતા એકચ્યુઅલી ધૃતરાષ્ટ્ર, એવું ઈચ્છતા હતા કે યુદ્ધ જ થાય, બરાબર, ગમે તે ભોગે. કારણ કે એમાં એવું થાય કે રાજા ધૃતરાષ્ટ્રને જ બનવું હતું. અડધું રાજ્ય આ તો ખાલી કહેવાય ને કે ઇન્સ્ટ્રુમેન્ટ હતા. કોણ? દુર્યોધન. દુર્યોધન તો ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા હતા. એને એવું હતું કે અત્યારે તો હું રાજા છું અને હવે જો યુધિષ્ઠિર મહારાજને જો હા પાડી દઈએ તો રાજા યુધિષ્ઠિર મહારાજ બની જશે, બરાબર. એટલા માટે એને દુર્યોધનને બધા ખરાબ કર્મો એના જે દ્વારા થયા ને એમાં એને હંમેશા સાથ આપ્યો, કારણ કે એને પોતાને રાજા બનવું હતું. હવે આ જે પહેલો શ્લોક પછી બીજાથી લઈને 11મો જે શ્લોક છે ને એમાં દુર્યોધનનો ભય અને એના સેનાનું વર્ણન અને એમાં એની કૂટનીતિ, એમાં એનું પોલિટિકલ નેચરના દર્શન થાય છે. ત્યારે બીજો શ્લોકથી સંજય બોલી રહ્યા છે, દ્રષ્ટવા તુ પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધન તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમબ્રવીત. રાજા વચનમબ્રવીત. તો દ્રષ્ટવા તુ પાંડવાનિકમ, કે પાંડવોની, અનિકમ એટલે સેના, જયારે જોઈ ને તો વ્યુઢમ એટલે કે આખી જે વ્યૂહરચનામાં ગોઠવાયેલા, દુર્યોધન, અહીંયા શબ્દ વાપર્યો છે રાજા દુર્યોધન, પણ દુર્યોધન તો કઈ રાજા હતા નહીં, બરાબર. શું કામ? તો કે ભાઈ સંજય ઉત્સાહિત કરવા માંગતા હતા ધૃતરાષ્ટ્રને કે તમે ચિંતા નહીં કરો, ડોન્ટ વરી, બરાબર, રાજા દુર્યોધન બધું સંભાળી લેશે, બરાબર. તો પોતાના ગુરુ પાસે જાય છે. આમ તો સારી વસ્તુ કહેવાય ને કે જયારે તકલીફ પડે, બરાબર, તો ગુરુ પાસે જવું જોઈએ. એકચ્યુઅલી કેવું હતું કે દુર્યોધનને એવું હતું કે ભાઈ સામે 5 પાંડવો છે અને સત્તાધારી પાર્ટી આપણે છીએ તો એને તો કોઈ હેલ્પ કરવાના છે નહીં, તો જઈશું 5 લોકોને જ ખાલી મારવાના છે ને, એટલે જઈશું સવારમાં અને બસ 5 લોકોને મારીને બપોરે પાછા આવતા રહીશું હસ્તિનાપુરમાં અને બપોર પછી આપણો રાજ્યાભિષેક થઈ જશે, 1 દિવસમાં કાર્યક્રમ પૂરો, બરાબર. પણ હકીકતમાં પિક્ચર એવું હતું નહીં. જયારે ત્યાં ગયો ને તો દુર્યોધને જોયું કે સામે 7 અક્ષોહિણી સેના છે અને એની અંદર મહાન મહાન યોદ્ધાઓ પણ સામે છે. ત્યારે દુર્યોધન ભયભીત થઈ જાય છે. ચાલો, આવું વિચાર્યું નતું, આ તો પિક્ચર કંઈક અલગ ચાલી રહ્યું છે, બરાબર. તો એ ભયભીત થઈ અને જાય છે. આપણે આનું તાત્પર્ય વાંચીશું, શ્રી પ્રભુપાદજીનું ભાવાર્થ વાંચીશું. તમે કોણ વાંચશો? હેન્ડ રેઝ કરો જોઈએ તો. યસ, રમણા મંજરી માતાજી, ચાલો શરૂઆત કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની જય. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા. કમનસીબે તેઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંધ હતા અને તેમને ખાતરી હતી કે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં. તેમ છતાં તેઓ તીર્થસ્થળના પ્રભાવ વિશે શંકાશીલ હતા. તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધી તેમના પ્રશ્નોનો હેતુ સંજય પામી ગયા હતા. એટલે જ સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માંગતા હતા અને તે દ્વારા નિશ્ચિત કરવા ઈચ્છતા હતા કે એમ કઈ તેઓ પુત્ર પવિત્ર ભૂમિના પ્રભાવે કોઈ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા. તેથી સંજયે રાજાને જણાવ્યું કે તેમનો પુત્ર દુર્યોધન પાંડવોની સેનાને જોઈને તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો હતો. દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે. તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેને સેનાપતિ પાસે જવું પડેલું. દુર્યોધન આમ રાજનીતિક થવા સર્વથા યોગ્ય હતો, પરંતુ જ્યારે દુર્યોધને પાંડવોની વ્યૂહરચના જોઈ ત્યારે તે મુદ્દતીગીરી તેના ભયને
છુપાવી શકી નહીં. હરે કૃષ્ણ. મુત્સદ્દીગીરી એટલે ડિપ્લોમેટિક નેચર. બરાબર, સામે જોયું ને, બરાબર, પૂરું થઈ ગયું. તો આ જે શ્લોક છે અને આગળના ઘણા બધા શ્લોકો, બરાબર, એમાં વર્ણાશ્રમ વ્યવસ્થા શું હશે આપણને એનો ખ્યાલ આવે કે બ્રાહ્મણની અંદર કેવી ક્વોલિટીઝ હોય, ક્ષત્રિયોમાં કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ. આ બધી ચર્ચાઓ ઘણી બધી થવાની છે. દુર્યોધને જયારે સામે જોયું કે આ 7 અક્ષોની સેના આવી ક્યાં, બરાબર, કારણ કે એની યોજના હતી, અમે આપણે વાત કરી એમ કે યુદ્ધ તો ભાઈ તરત પૂરું થઈ જશે. પરિસ્થિતિ વિપરીત છે એટલે દોડ્યો ગુરુ પાસે. બરાબર, હવે ગુરુ પાસે જવામાં કોઈ વાંધો તો નથી, પણ ગુરુ પાસે કેવી રીતના જવું જોઈએ. ભગવદ ગીતાની અંદર એક શ્લોક આપ્યો છે 4.34 કે ગુરુ પાસે કેવી રીતના જવું જોઈએ. કેવી રીતના જવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે, બોલો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પછી જ્ઞાની તે જ્ઞાની તત્વદર્શી. તો પ્રણિપાતે ન, ખૂબ વિનમ્ર ભાવે ગુરુ પાસે જવું જોઈએ, દંડવત પ્રણામ કરવા જોઈએ. બરાબર, ઉપદેશંતિ તે જ્ઞાનમ, ત્યારે તમને ઉપદેશ આપશે. ક્યારે? જ્યારે તમે તદ્વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન, તમે એને પ્રશ્ન પૂછશો, તમને જવાબ આપશે, ફરીથી પ્રશ્ન પૂછશો, નવું કંઈક સોલ્યુશન આપશે. મતલબ ડિસ્કશન કરવી જોઈએ અને ગુરુની સેવા કરવી જોઈએ ચરણ કમળમાં બેસીને. પરિપ્રશ્ને ન સેવયા, તો ગુરુ પાસે જવું જોઈએ, હાથ જોડીને જવું જોઈએ, વિનમ્ર ભાવે જવું જોઈએ. બરાબર, અને એમને પૂછવું જોઈએ કે ગુરુ મહારાજ એવું નહોતું વિચાર્યું કે આટલી મોટી સેના હશે. બરાબર, હવે શું કરવું, થોડું તમે ગાઈડ કરો. બરાબર, એની જગ્યાએ ભાઈ પોતાના ગુરુ મહારાજ પાસે જાય તો છે, પણ ખૂબ કડવા વચન કહે છે, કારણ કે પોતે ઘમંડી હતો ને. બરાબર, પોતાની જાતને બુદ્ધિશાળી માનતો હતો અને પોતાના ગુરુને મૂર્ખ માનતો હતો. બરાબર, તો ગુરુ અપરાધીને ભગવાન ક્યારે છોડતા નથી. બરાબર, એ પણ આપણને ખ્યાલ આવે. નાનો એવો બ્રેક લઈ લઈએ આપણે. બરાબર, ઓલમોસ્ટ 1 કલાક થઈ ગઈ છે. ચાલો, 9:06 થઈ છે. 9:10 સુધી 5 મિનિટ નાનું કીર્તન ચાલશે. કોઈ રેડી છે એના માટે, કીર્તન માટે? કોઈ કહ્યું છે આજે સેવા લેવા માટે? હરે કૃષ્ણ. તમે લાસ્ટ ટાઈમ લીધું હતું ને? હરે કૃષ્ણ. ના, નહોતો લીધું, ખાલી કીધું તો. હરે કૃષ્ણ, શું કહો છો? બાકી છે પ્રભુજી, કીધું તો. નહીં, લાસ્ટ ટાઈમ તમે કોઈક બીજી સ્તુતિ લીધી હતી ને માતાજી, એટલા માટે કહું છું. આ સળ ગોસ્વામી અષ્ટકમ લીધું. તો પછી કોઈક નવા ડિવોટી મારો આવો ઓકે, ઓકે પ્રભુજી. દરેક વખતે નવા. હા, બોલો. હરે કૃષ્ણ. બીજું કોણ છે નથી રેડી? પ્રભુજી, નામ કોઈ રેડી નથી? જિગીસા માતાજી. જિગીસા માતાજી. કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ સરસ મજાના કીર્તન માટે, થેન્ક યુ. તો આપણે બીજો શ્લોક કમ્પ્લીટ કરી અને આપણે જોયું કે કેવી રીતના દુર્યોધન એમના ગુરુ પાસે જાય છે અને શાસ્ત્ર પ્રમાણે કેવી રીતના ગુરુ પાસે જવું જોઈએ. તો આગળના જે બધા શ્લોકો આવશે ને એ બધાની અંદર દુર્યોધનની જે કૂટનીતિ જે છે ને, ડિપ્લોમેસી જે નેચર, તમને એના દર્શન થશે. થોડું આજે કવર કરીશું, થોડું આપણે નેક્સ્ટ ટાઈમ પણ કવર કરવાના છીએ. ચર્ચા ઘણી બધી ચાલશે પહેલા ચેપ્ટરમાં, બરાબર. તો હવે જે ત્રીજો શ્લોક આવે છે ત્યાં દુર્યોધન એમના ગુરુ પાસે જઈને પશ્યતામ પાંડુ પુત્રાણામ આચાર્યમ મહતીમ ચમુમ યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. પશ્યતામ, જુઓ તમે, પાંડુ પુત્રાણામ, પાંડુના પુત્રોને, હે આચાર્ય, બરાબર, જુઓ તમે, મહતીમ ચમુમ, વિશાળ સેના લઈને આવ્યા છે. કેવી સેના છે? વિશાળ સેના. વ્યુઢામ દ્રુપદ પુત્રેણ, કોને આ વ્યૂહમાં આ રચના કરી છે આટલી મોટી સેનાને? તો કે દ્રુપદ પુત્રેણ, બરાબર. અને એ કોણ છે દ્રુપદ પુત્રેણ? તો કે તવ શિષ્યેણ, તમારો શિષ્ય છે. ધીમતા, અને બહુ બુદ્ધિશાળી છે. મતલબ અહીંયા ઇનડાયરેક્ટલી કેવા શું માગે છે દુર્યોધન એના ગુરુ મહારાજને? તમારો શિષ્ય બુદ્ધિશાળી છે, ધીમતા, પણ તમે બુદ્ધિશાળી નથી. બરાબર, તમે બુદ્ધિશાળી નથી, તમારો શિષ્ય ખૂબ બુદ્ધિશાળી છે. દ્રુપદ પુત્રેણ શબ્દ વાપર્યો છે અહીંયા. શબ્દ એ વાપરી શકતા હતા દુષ્ટધુમ, બરાબર, પણ ના વાપર્યો. શું કામ? તો કે ભાઈ ગુરુનું હળાહળ અપમાન કરવાનું છે ને, એટલા માટે દ્રુપદ પુત્રેણ હું કહું તો દ્રુપદ ઉપરથી મારા ગુરુ દ્રોણને યાદ આવી જશે કે હું એકચ્યુઅલી શું કહેવા માંગુ છું, બરાબર. તો આના સંદર્ભમાં એક સરસ મજાની કથા છે, તમને લોકોને ખ્યાલ હશે મહાભારતની અંદર, કે કેવી રીતના દુષ્ટધુમ છે એ પ્રગટ થયા છે અને એ પ્રગટ થવાની અલ્ટિમેટલી યોજના શું હતી, બરાબર ને. આપણે લેવલ 1 માં એમ તો આ કથા લઈએ છીએ. ગુરુ દ્રોણાચાર્ય અને દ્રુપદ રાજા એ ખૂબ મિત્રો હતા, સારા મિત્ર હતા ગુરુકુળની અંદર. એક દિવસ એવું થાય છે કે દ્રુપદ રાજા ના પ્રાણ બચાવે છે ગુરુ દ્રોણ. તો દ્રુપદ રાજાને વચન આપે છે કે હે મિત્ર, બરાબર, ભવિષ્યમાં હું તો રાજા બનીશ તો મારું અડધું રાજ્ય તને આપી દઈશ, તું ચિંતા નહીં કરતો. કારણ કે ગુરુ દ્રોણ તો બ્રાહ્મણ હતા, બરાબર. એજ્યુકેશન પૂરું થયું અને ગુરુ દ્રોણને તો કઈ એવી આસક્તિ નહોતી, કારણ કે બ્રાહ્મણ હતા, બરાબર. બ્રાહ્મણ એને કહેવાય, બરાબર, જે બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ, કે બ્રહ્મને જાણે, ભગવાનને જાણવાની કોશિશ કરે, વેદો ઉપનિષદો ભગવદ ગીતા ભાગવતોનો ખૂબ પ્રચાર કરે, એને બ્રાહ્મણ કહેવાય. એને ભૌતિક જગત સાથે એટલી બધી કોઈ આસક્તિ ના હોય, એટલે એના માટે કોઈ આજીવિકાનું એટલું બધું કઈ સાધન પણ એ પોતાની સાથે ના હોય. એ પોતે કઈ નોકરી કરવા ના જાય બ્રાહ્મણ, બરાબર. બ્રાહ્મણ નોકરી ના કરે. બ્રાહ્મણ પાસે ગાય હોય, થોડી ઘણી કદાચ જમીન હોય, બાકી રાજા એને જે કઈ આપે, બરાબર, અને શિક્ષા આપે, એના બદલામાં કઈ પ્રાપ્ત થતું હોય દાન દક્ષિણા, એમાંથી એનું ગુજરાન ચાલે, બરાબર. તો થયું એવું કે ગુરુ દ્રોણની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. એના પુત્ર અશ્વત્થામાને પીવડાવવા માટે દૂધની વ્યવસ્થા નહોતી થતી. તો એને યાદ આવે છે દ્રુપદ, એમના મિત્ર દ્રુપદ પાસે જાય છે અને કહે છે કે મિત્ર, તે મને કીધું તું ને અડધું રાજ્ય આપવાનું, તો મારે આજે થોડી જરૂર છે, તો મારી હેલ્પ કર ને. તો જયારે શબ્દ વાપરે છે મિત્ર, ત્યારે દ્રુપદ છે એ હલી જાય છે. ભાઈ, મિત્ર કોને કહેશ તું? એમ, ભાઈ આપણા વચ્ચે છે ને મિત્રતા, તું, હું તને ઓળખતોય નથી. તો ઠીક છે, ગુરુકુળમાં હોય ને થોડી ઘણી મિત્રતા થઈ હોય, એનો કોઈ મતલબ એવો નહીં. હું રાજા છું અને તું કોણ? તું નિર્ધન બ્રાહ્મણ છો. આપણી વચ્ચે એવી કોઈ મિત્રતા હોય નહીં. અને હળધૂત કરવામાં આવ્યા ગુરુ દ્રોણને. ગુરુ દ્રોણને
ખૂબ ખોટું લાગ્યું. અને એકચ્યુઅલી એ મિત્ર ઉપર કૃપા કરવા માંગતા હતા કે ભાઈ દ્રુપદ છે રાજા બની ગયો ને થોડો ઘમંડી બની ગયો છે. બરાબર. તો ગુરુદ્રોણ જાય છે ભીષ્મદેવ પાસે અને એના કૌરવ અને પાંડવો બધા જે એમના પુત્ર છે એમને કહે છે કે ભાઈ મારી પાસે મોકલો, હું એમને શિક્ષા આપીશ, શિક્ષણ આપીશ. તો શિક્ષા આપે છે અને છેલ્લે ગુરુ દક્ષિણામાં એ માંગે છે કે તમે દ્રુપદને લઈ આવો મારી પાસે. પેલા કૌરવો જાય છે, કૌરવો માર ખાય છે દ્રુપદના હાથનો. દ્રુપદ બધા કૌરવોને બંદી બનાવી લે છે, દુર્યોધન શીખે. પછી ગુરુ દક્ષિણા માગે છે પાંડવો પાસે અને પાંડવોને કહે છે તમે જાઓ લઈ આવો અને તમારા ભાઈને છોડાઈ આવો. અર્જુનજી જાય છે, બધાને છોડાવે છે ને દ્રુપદને બંદી બનાવીને લાવે છે. તમે જોવો છો પિક્ચર ની અંદર. બરાબર. હવે બંદી બનાવી તો લાવે છે, પણ પછી ગુરુદ્રોણ એમ કે છે કે ઠીક છે હવે આપણો વાળો જ છે ને મારો જૂનો મિત્ર છે ને જાવા દે, તને માફ કરી દીધો. અને આ સાંભળી અને દ્રુપદ નો પારો હલી જાય છે. ભાઈ હું ક્ષત્રિય છું, માથું કાપી નાખો ચાલશે, આ શું છે? બંદી બનાવીને લઈ આવો છો, ઘૂંટણે પાડો છો અને હવે એમ કહો છો કે સમા નથી જોઈતી આવી સમા. ક્ષત્રિયો માટે સમાની કોઈ છે જ નહીં છું ભાઈ. બરાબર. ગળું કાપી નાખો ને કામ પૂરું થાય. બરાબર. પણ મારતા નથી, વધ નથી કરતા, છોડી દે છે. અને દ્રુપદ આ અપમાન સહન નથી કરી શકતા. વિચાર કરે છે કાશ અર્જુન જેવો કોઈ મારે પુત્ર હોત તો આજે હું દેખાડે ગુરુદ્રોણને. બરાબર. ત્યારે એનો કોઈ પુત્ર હતા નહીં. બરાબર. અને પોતાના કહેવાય ને કે એની રેખામાં, હાથની રેખામાં પણ પુત્ર હતા જ નહીં એકચ્યુઅલી. તો એ જાય છે દ્રુપદ પોતાના રાજ્યમાં અને બધા બ્રાહ્મણોને એકત્રિત કરે છે અને બ્રાહ્મણોને ફોર્સફુલી કે તમારી પોતાની સાધનાના બળે યજ્ઞ કરો અને મને પુત્ર અપાવો. બરાબર. બે બ્રાહ્મણ છે પોતાની સાધના સંપૂર્ણપણે અર્પણ કરી અને યજ્ઞ કરી અને એ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે પુત્રી અને પુત્ર. પુત્રી કોણ? માતા દ્રૌપદી યજ્ઞસેની. અને એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયા એ કોણ? દુષ્ટધુમ. હવે તમે વિચાર કરો કે દુષ્ટધુમની પ્રાગટ્ય શેના માટે થયું? કારણ શું છે? દુષ્ટધુમ શું કામ પ્રગટ થયો છે? બોલો. હરે કૃષ્ણ. દ્રોણાચાર્યનો વધ. દુષ્ટધુમનું જન્મનું એક જ પ્લાન છે, એની એક જ યોજના છે કે આગળ જતા ગુરુદ્રોણને મારી નાખવાનું. બરાબર. પણ તમે જોવો છો કે એ જ દુષ્ટધુમ છે એ કોની ગુરુકુળમાં એડમિશન લે છે? તો કે ગુરુદ્રોણ. ગુરુદ્રોણની ગુરુકુળમાં એડમિશન લે છે. ગુરુદ્રોણ એને ભણાવે છે. 5 વર્ષનાથી લઈ અને 25 વર્ષ, 7 વર્ષથી લઈને 25 વર્ષ સુધી ગુરુકુળમાં રહે, એટલા બધા વર્ષો સુધી. અને ગુરુદ્રોણ એને એક્સપર્ટ બનાવે છે કે આવડી મોટી સેના એ લઈને સામે ઉભો છે. બરાબર. આ દુર્યોધન એટલા માટે કહે છે જો તમે તમારા શિષ્યને આટલો એક્સપર્ટ બનાવી સામે તમારી સામે ઉભો રહી ગયો છે આજે, તમે મૂર્ખ છો. તમારો શિષ્ય છે ધીમતા, તો બુદ્ધિશાળી છે, તમે મૂર્ખ છો. પેલા તો શું કામ તમે એને એડમિશન આપ્યું? આપવું નહોતું જોઈતું ને. દુર્યોધન કહે છે તમને ખબર નહોતી આનો જન્મ છે, તમને મારવા માટે થયો છે, તમને અકલ નથી. એકચ્યુઅલી વ્યંગ કરે છે, તમને અકલ નથી, શું કામ એડમિશન આપ્યું? બરાબર. એડમિશન આપ્યું તો આપ્યું, શું કામ એટલું બધું શીખડાવવું જોઈએ કે આજે આખી સેનાને ટેકલ કરી શકે? બરાબર. અથવા તો તમારી પાસે જ હતો, એના માતા પિતા ક્યાં હતા ત્યારે? રાત્રે જઈને ઓશીકું દબાવી દેવું હતું ને મોઢા ઉપર. તો નાનું બાળક હતું ને 7-8 વર્ષ 10 વર્ષનું, તમને ક્યાં પહોંચી જવાનું હતું? મારી નાખવો તો ને, તમને ખબર હતી. બરાબર. આવું કેમ ના કર્યું? તમે મૂર્ખ છો. દુર્યોધન એના ગુરુને કહે છે તમે મૂર્ખ છો. પણ બ્રાહ્મણ કોને કહેવાય? પ્રભુપાદ સરસ તાત્પર્યમાં સમજાવે છે, તમે તાત્પર્ય જરૂર વાંચવા પ્રભુપાદજીને, કે બ્રાહ્મણ કોને કહેવાય. આજ બ્રાહ્મણ છે. બરાબર. બ્રાહ્મણ કોઈ પાર્શિયાલિટી ના રાખે. બરાબર. કોઈ પાર્શિયાલિટી નથી અને એ શીખડાવે છે. બરાબર. કોઈ પક્ષપાત નથી હોતો. બરાબર. એકચ્યુઅલી દુર્યોધન ફ્રસ્ટ્રેટેડ છે અત્યારે. એટલે આવા વ્યક્તિઓ શું કરે? જે ફ્રસ્ટ્રેટેડ હોય એ દોષનો ટોપલો હંમેશા બીજા ઉપર ઢોળે. પોતે નથી વિચારતો હું અધર્મી છું, આખી જિંદગી પાપ કર્મ કર્યા છે. બરાબર. મા સમાન ભાભીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો છે, એ બધા કર્મનું ફળ મને અત્યારે મળી રહ્યું છે. બરાબર. એ નહીં. દોષનો ટોપલો કોના ઉપર ઢોળવાનો? ગુરુ ઉપર. બરાબર. તો આ ભૌતિક લોકો નું હંમેશા સ્વભાવ હોય કે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દે. તો આ શ્લોકની અંદર એ પણ જોવા મળે કે એ સમયની જે વર્ણ વ્યવસ્થા કેટલી શ્રેષ્ઠ હતી. બ્રાહ્મણ કોને કહેવાય ખરેખર? કારણ કે આશ્રમમાં સૌથી શ્રેષ્ઠ આશ્રમ કયો? સંન્યાસી. અને વર્ણમાં સૌથી શ્રેષ્ઠ વર્ણ કયો? બ્રાહ્મણ. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ગુણ હોવા જોઈએ બ્રાહ્મણના, તો એને બ્રાહ્મણ કહેવાય. તો એ સમયના બ્રાહ્મણો હતા. બરાબર. એનામાં એ ક્વોલિટી હતી. એટલે અહીંયા
જ્યારે દુર્યોધન કે પશ્ચેતામ પાંડુ પુત્રાણામ, કે આ પાંડુ પુત્રોને જોવો, તો કઈ દ્રોણાચાર્ય એવું નહોતું કે ભાઈ એને મોતિયો આવી ગયો તો દેખાતો નહોતા, ભાઈ ક્યાં છે બતાય મને તું, બરાબર, દેખાતું તો હતું જ, પણ કહેવાનો મતલબ શું હતો કે આ તમારા નિર્લજ પાંડુ પુત્રો છે, બરાબર, જો એ તમારા, તમે તો એના ગુરુ છો, એની સામે લડવા માટે તૈયાર થઈ ગયા છે. એકચ્યુઅલી દ્રોણાચાર્યમાં ક્રોધ જગાડવાની કોશિશ કરી રહ્યા, બરાબર. તો સરસ, તમે જોજો શોર્ટમાં પ્રભુપાદ સમજાવે છે બ્રાહ્મણ અને જે ગુરુનું અપમાન એના વિશે, અને થોડી શોર્ટમાં સ્ટોરી ત્યાં પ્રભુપાદ આપે છે. અને હવે આગળના જે શ્લોકો છે અહીંથી, ઓકે, અને આ એ સમયની જે યુદ્ધ નીતિ હતી ને, એટલી પાવરફુલ યુદ્ધ નીતિ હતી. તમે જો આપણે આ મહાભારતમાંથી આ પીપીટી લીધી છે, ડિઝાઇન કરી છે, કે અક્ષોહિણી, એક અક્ષોહિણી હોય તો એમાં બરાબર કેટલું સૈન્ય બળ હોય, એની અંદર કેટલા રથ હોય, કેટલા હાથી હોય, કેટલા ઘોડા હોય, કેટલા પગપાળા સૈનિકો હોય, બરાબર. સેનાનું કદ, એક બાજુ 7 અક્ષોની સેના, એક બાજુ 11 અક્ષોની સેના. આયા જે પાંડવોની સાઈડમાં સેનાપતિ હંમેશા દુષ્ટધુમ રહ્યા, પણ કૌરવોની સાઈડમાં પેલા ભીષ્મદેવ આવ્યા, પછી ભીષ્મદેવ જયારે કે બાણસયા ઉપર ઢળી પડ્યા તો ગુરુ દ્રોણ આવ્યા, ગુરુ દ્રોણ, બરાબર, એનું મૃત્યુ થયું, પછી કર્ણ પછી શલ્ય, છેલ્લે દુર્યોધન, ને ત્યાં મહાભારત પૂરું થયું. તો ત્યાં સેનાપતિ બદલ્યા. આ બાજુ ઘણા બધા મહારથીઓ છે, આ બાજુ અલગ અલગ મહારથીઓ, અતિરથી, રથી, અતિરથી, મહારથી, આ અલગ અલગ પ્રકારની કેટેગરી છે પોતાની ક્ષમતા પ્રમાણે, બરાબર. અને એ મુજબ જ એને મહારથીઓ હોય, અતિરથીઓ હોય, એને એ મુજબનું પદ આપવામાં આવતું હતું. કોઈ મહાસેનાપતિ હોય, કોઈ અનેકાધિપતિ હોય, બરાબર. હવે એક અક્ષોની સેના વિચાર કરો કે એની અંદર 21,870 રથ હોય, એની ઉપર પાછા જે રથી બેઠા હોય એ તો હોય જ, 21,870 હાથીઓ હોય, એ હાથીનો જે મહાવત અને એની ઉપર જે સૈનિકો હોય એ તો હોય જ, 65,610 ઘોડા અને એના ઘોડે સવારો તો હોય જ, અને એની સાથે 1,09,350 પગપાળા સૈનિકો ચાલતા હોય. આ તો ખાલી એક અક્ષોની સેના. આવી કેટલી અક્ષોની સેના છે? એક બાજુ 7 અને એક બાજુ 11. આનું મેનેજમેન્ટ કેવી રીતના થઈ શકે? ધારો કે મહાસેનાપતિ તરીકે ધૃષ્ટદ્યુમ્ન છે, બરાબર, એને કોઈને ગાઈડ કરવા હોય કે ભાઈ ચાલો કર્ણ અત્યારે કર્ણ આ સાઈડમાં છે અને તમે એને ઘેરી લો, તો આ કેવું કઈ રીતના? હવે એ સમયે કઈ બ્લુટૂથ તો હતા નહીં, બરાબર, કે ભાઈ બધાને બ્લુટૂથ કાનમાં એક એક આપી દો, બરાબર, એટલે હું અહીંથી બોલું બધાને સંભળે. વોકી ટોકી નહોતા, વોકી ટોકીમાં પણ એના કરતા પણ શ્રેષ્ઠ ફેસિલિટી હતી, બરાબર, કે બધાની બુદ્ધિ ક્ષમતા જેટલી પાવરફુલ હતી. એટલે સૈન્ય, બરાબર, વિભાજન એટલું સરસ કરેલું હતું ને, કે જે મહાસેનાપતિ હોય ને એને ખાલી અનેકાધિપતિ હોય ને એનો જ એપ્રોચ કરવાનો હોય છે. એ ખાલી એનો એકનો એપ્રોચ કરે. અનેકાધિપતિ છે એ એની અંડરમાં જેટલા સેનાપતિઓ આવે એ બધાનો એપ્રોચ કરી લે, બરાબર. સેનાપતિ હોય એની નીચે આવે બરાબર પૂતનાધિપતિ, એનો એપ્રોચ કરી લે. બાકીના બધા એને સંભાળવાના. પૂતનાધિપતિ હોય તો એની અંદર 243 રથ હોય, તો એ બધાને ઇન્ફોર્મ કરવાનું કામ એનું છે. પૂતનાધિપતિ એ વાહિનીપતિને એકવાર ઇન્ફોર્મ કરે તો વાહિનીપતિ એની નીચેની આખી ટીમને ઇન્ફોર્મ કરે. આમ કરતા 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 તમે જોવો તો નાનામાં નાનું આની અંદર એકમ છે, બરાબર, એ પાથીપાલ છે. એક પાથીપાલ હોય તો એની અંદર 5 પાયદળ સૈનિક હોય, બરાબર, 3 સૈનિક હોય ઘોડા સાથે હોય, 1 હાથી હોય અને 1 રથ હોય. આને કહેવાય પાથીપાલ. તો મહાસેનાપતિ થી લઈ અને છેક પાથીપાલ સુધી, બરાબર, ડાયરેક્ટ એ કરી શકાય, બરાબર, બધાને કોન્ટેક્ટ. અને એટલું અત્યારે તો તમે જુઓ કે જ્યારે 26મી જાન્યુઆરી હોય ત્યારે દિલ્હીની અંદર જે માર્ચ કરવામાં આવે, પરેડ કરવામાં આવે, તો કેટલા બધા મહિનાઓ સુધી એની પ્રેક્ટિસ ચાલે કે ભાઈ એક સરખા બધાના પગ પડવા જોઈએ, એક સરખા બધાના હાથ ચાલવા જોઈએ, બરાબર, બિલકુલ એમાં ભેદ ના થવો જોઈએ, પરફેક્ટ, બરાબર. તો મહિનાઓની મહેનત પછી એ થાય, બરાબર. અને એ પણ કેટલા 1000, 2000, 5000, 10,000, 20,000 ની આસપાસ સંખ્યા હોય, બરાબર. પણ અહીંયા તો લાખોની સંખ્યામાં સૈનિકો હોય અને એક જ ઓર્ડર થી જે વ્યૂહરચના બનાવવાની હોય, બરાબર, એ વ્યૂહરચનામાં ઓન ધ સ્પોટ બધા ગોઠવાઈ જાય. ધારો કે ગરુડ વ્યૂહ બનાવવાનો છે, બરાબર, તો બધા સૈનિકો એ રીતના ઓન ધ સ્પોટ ગોઠવાઈ જાય કે કોઈ ડ્રોન કેમેરાથી જોવે તો નીચે એને ગરુડ દેખાય. સૈનિકો એ પ્રમાણે ગોઠવાઈ ગયા હોય અને એ ગરુડના શેપ ની અંદર યુદ્ધ કરતા 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 આગળ ચાલે અને એના મુખમાં બધાને લેતા જાય, મારતા જાય, લેતા જાય ને મારતા જાય, બરાબર. તો કેટલું એકાબીજાની અંદર કોઓર્ડિનેશન હશે, એકાબીજા સૈનિકો વચ્ચે, એકાબીજા રથ વચ્ચે, બરાબર. તો એ સમયની જે આ જે વ્યવસ્થા હતી અને
મહાસેનાપતિ સૌથી આગળ હોય એ લડતા. આજકાલ જેવું નહીં કે આજે યુદ્ધ થતું હોય બરાબર, તો એનો જે સેનાપતિ હોય, અલ્ટિમેટ જે સુપ્રીમ હોય, એ તો એક એસી ચેમ્બરમાં બેઠા બેઠા ઓર્ડર આપતા હોય કે આમ કરવાનું છે. સૈનિકો આગળ ચાલતા હોય બરાબર, મરતા બધા સૈનિકો હોય. પણ એ સમય એવું નહોતું બરાબર. એ સમય એવું હતું કે જે સુપ્રીમો હોય એ સૌથી આગળ ચાલતા બરાબર, સૈનિકો એની પાછળ પાછળ આવતા બરાબર. આ વ્યવસ્થા હતી એ સમયની બરાબર. તો વાંચો તમે શ્રીલ પ્રભુપાદજીનું સ્ટેટમેન્ટ છે, આપણે વાંચીએ. તમને ઇંગ્લિશ ફાવે તો ઇંગ્લિશ વાંચો, નહીતર ગુજરાતી ટ્રાન્સલેટેડ છે નીચે, એ પણ વાંચી શકાય. વચ્ચે વચ્ચે આપણે પ્રભુપાદના કોટ લેતા જઈશું. કોને નથી વાંચ્યું? ભવસિંધુ પ્રભુ વાંચો. નથી માઇક ચાલુ થતું ભવસિંધુ પ્રભુ. ચાલો, હિરલ રામાનુજ માતાજી, હિરલ રામાનુજ માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દ્રોણાચાર્ય જાણતા હતા કે દ્રુપદ મહારાજને તેમનો પુત્ર મળ્યો છે. ભવિષ્યમાં તે મને મારી નાખશે. તેમ છતાં જ્યારે તેમને તેમના શિષ્ય બનવા, લશ્કરી કળા શીખવવાની ઓફર કરવામાં આવી ત્યારે તેમને સ્વીકાર. હા. Okay. Dronacharya knew that Drupad Maharaj has got a son. In future he would kill me. Still, when he was offered to become his disciple to learn military art, he accepted. Yes. આને કહેવાય બ્રાહ્મણ. પ્રભુપાદજી સમજાવે અને બ્રાહ્મણ કહેવાય તો એક્સેપ્ટ કરીએ એને. That means the Brahmins were so liberal. When he is coming as my disciple, never mind. He would kill me in future. It's okay. That doesn't matter. But I must give him teaching. પ્રભુપાદજીનું લેક્ચર બરાબર લંડનમાં બરાબર 1.23 લંડન 9 જુલાઈ 1973 એમાંથી આપણે સ્ટેટમેન્ટ લીધું છે કે કોને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણો એ સમય કેટલા ઉદાર હતા એ પ્રભુપાદ આપણને સમજાવે છે બરાબર. વર્ણ વ્યવસ્થાનો આપણને ખ્યાલ આવે ને એટલા માટે. આગળ કહે છે અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. કે આ સેનાની અંદર હવે તમે જોશો ને ચોથો, પાંચમો ને છઠ્ઠો શ્લોક સામા પક્ષના યોદ્ધાઓના નામ દુર્યોધન લઈ રહ્યા છે. અને એકચ્યુઅલી દુર્યોધન ખૂબ ડરી રહ્યા છે. અને તમારા બધાનો ઘણા બધાનો વિડીયો પણ ઓફ છે, તો ભક્તિ શાસ્ત્રીમાં વિડીયો ઓન રાખો બરાબર, એવી તમને બધાને વિનંતી હોય છે. એટલે શક્ય હોય એ લોકો વિડીયો ઓન કરીને ક્લાસ એટેન્ડ કરજો, જેથી તમે એટેન્ટિવલી સાંભળી શકો. ઓકે, તો 4, 5 અને 6 આ 3 શ્લોકની અંદર અલગ અલગ 15 જેટલા યોદ્ધાઓના નામ લેવામાં આવશે, 15. અને આ બધા વિશેનું શોર્ટ ઇન્ટ્રોડક્શન તમારે બધાને હોમવર્કમાં છે, જે આવતીકાલે તમને કામ લાગશે બરાબર. આવતીકાલે આપણે બધું કવર કરશું, તો ઇન્ટ્રોડક્શન તમારે આપવાનું. તો સૌથી પેલું નામ અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. ભીમ અને અર્જુન. પેલું નામ ભીમ, બીજું નામ અર્જુન. વાય? પેલું નામ શું કામ ભીમનું લીધું છે દુર્યોધને? નીરજ ગાંધી પ્રભુજી બોલો. હરે કૃષ્ણ પ્રભુ. એના 3 રીઝન છે કે દુર્યોધન આમ તો ભીમની જે શક્તિ હતી એનાથી ભલી ભાંતિ પરિચિત હતો. અને બીજું કે જે ભીમે 3 પ્રતિજ્ઞા કરી હતી કે બધા જ કૌરવોનો વધ હું મારા હાથે કરીશ. બીજું કે જેને દ્રૌપદીના કેસનો ખેંચ્યા છે એના હાથ હું એની ભુજાઓ ખેંચી નાખીશ અને એની છાતીને ચીરીને લોહી પીશ. અને ત્રીજું કે ત્રીજી એની પ્રતિજ્ઞા હતી કે જે જાંગ ઉપર બેસાડવા માટે દ્રૌપદીને કીધું હતું એ દુર્યોધનની જાંગ હું તોડી નાખીશ. તો આ 3 પ્રતિજ્ઞા પણ કરી તેને ભલી ભાંતિ યાદ હતી. એટલે એને એ હતું કે મારું જો મૃત્યુ થશે તો ભીમથી જ થશે. અને ત્રીજું રીઝન હતું કે એને ભીમની જે તાકાત હતી એ જરાસંઘનો વધ કર્યો હતો ત્યારે તેને ભલી ભાંતિ ખબર હતી કે જરાસંઘ જેવો મહારથીને એને 2 ચીરા કરી નાખ્યા હતા, એટલે એને ડર હતો. પરફેક્ટ પ્રભુજી, થેન્ક યુ. એને ખબર હતી કે સૌથી વધારે ડર કોઈનો હોય તો કોનો? ભીમનો. કારણ કે આજ મારી નાખવાનો છે આપણને. કારણ કે એને પ્રતિજ્ઞા પ્રભુજીએ સરસ સમજાવ્યું બરાબર ને. 4 મુદ્દા ખૂબ સરસ છે. તો એટલા માટે સૌથી પહેલું નામ ભીમનું, બીજું નામ અર્જુન બરાબર. કારણ કે અર્જુન છે મહારથી છે. અર્જુન એકલા હાથે બરાબર બધા જેટલા પણ છે મહારથીઓ સામે એ બધાને ધ્વંસ કરી શકે.
અને બીજું અર્જુનનું નામ લેવાનું કારણ બીજું શું હતું કે અર્જુન સાથે ઓલરેડી ફાઇટ થઈ હતી, તમને ખ્યાલ છે ને, કૌરવોની. અને ઇવન કર્ણ, દ્રોણાચાર્ય બધા હતા અને અર્જુન એકલા હાથે પરાસ્ત કર્યા હતા. ક્યારે પરાસ્ત કર્યા હતા? હાર ચખાડી હતી ક્યારે? વિરાટ દેશમાં. વિરાટ દેશની અંદર જયારે અજ્ઞાતવાસમાં હતા ને અર્જુન, બૃહનલલા તરીકે, ત્યારે આક્રમણ કર્યું હતું હસ્તિનાપુરે વિરાટ દેશ ઉપર. તો ત્યારે વિરાટ દેશનું રક્ષણ કરવા માટે ત્યાં બાજુથી કોણ લડતા હતા? બરાબર, ઉત્તર પુત્ર સાથે હતા બૃહનલલા, અર્જુન. એટલે એ સમયે બરાબર, પછી તો ત્યાંથી તો બરાબર એમનો અજ્ઞાતવાસ તૂટી ગયો અને ખ્યાલ પડી ગયો કે આટલો બળશાળી બીજું કોઈ હોઈ ના શકે. ઓકે, તો એ ખબર હતી. અને બીજું હમણાં આપણે વાત કરીએ કે દ્રુપદ રાજાએ બંદી બનાવ્યા હતા ને દુર્યોધન ને બધાને, તો છોડાવીને કોણ લાવ્યા હતા? અર્જુન. એટલે પણ દુર્યોધનને ખબર છે કે અર્જુન અને સૌથી પહેલું નામ ભીમ, કારણ કે એને પ્રતિજ્ઞા લીધી છે. એટલે આ બે નામ સૌથી પહેલા લેવામાં આવે છે, કારણ કે જાણતો હતો કે આ બે આપણું કાર્યક્રમ પૂરો કરી નાખશે. આગળ કહે છે યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. યુયુધાન. અચ્છા, તો યુયુધાન કોણ હતા? રેઝ યોર હેન્ડ. તમારું હોમવર્ક કઈ કામ આવશે. હાથ ઊંચો કરો. આનંદ ચરણ પ્રભુ, એક હાથ ઊંચો થયો છે. બોલો, યુયુધાન વિશે થોડું બોલો પ્રભુ. યુયુધાન હતા એ ધૃતરાષ્ટ્ર અને એક દાસી દ્વારા જન્મેલા પુત્ર હતા. ઓકે. યુયુસ્તવ નામ હતું. યુયુધાન. થોડું કન્ફ્યુઝન છે આમાં કઈ આપણને. ઓકે, તમે ક્યાંથી લીધો છે આ રેફરન્સ? આ મેં એક આપણે નેટ પરથી મેં જોયેલું હતું. ઓકે ઓકે, ચાલો. યસ પ્રભુજી, થેન્ક યુ. જિજ્ઞાસા માતાજી, યુયુધાન કોણ હતા? હરે કૃષ્ણ પ્રભુજી, યુયુધાન શ્રી કૃષ્ણના સારથી હતા. ઓકે, એનું બીજું નામ શું હતું? સાત્યકી. યુયુધાન છે એ સાત્યકી તરીકે પણ ઓળખાતા. સાત્યકી નું બીજું નામ યુયુધાન છે. અને એકચ્યુઅલી તે યાદવ હતા, બરાબર. અને અચ્છા, યુયુધાન ના ગુરુ કોણ હતા ઉર્મિલા માતાજી? યુયુધાન કોની અંડરમાં શીખ્યા આર્ચરી? ખબર છે કોઈને? નથી ખબર. નીલપા માતાજી, યુયુધાન ના ગુરુ મહારાજ કોણ હતા? આર્ચરી કોની પાસે શીખ્યા? સોરી પ્રભુજી, આગળનો રેસ હેન્ડ છે. ઓકે, અનંત કૃષ્ણ પ્રભુ, યુયુધાન ના ગુરુ કોણ હતા? હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. એમના ગુરુ શ્રી કૃષ્ણ અને દ્રોણાચાર્ય. ઓકે, એકચ્યુઅલી યુયુધાન ના ગુરુ પ્રભુજી અર્જુન હતા. હા, એ અર્જુન ની અંડરમાં એ બધું શીખ્યા છે. એટલે અર્જુન ના શિષ્ય હતા યુયુધાન. બરાબર, એમની પાસે બધું માર્શલ આર્ટ, આર્ચરી, એ બધું અર્જુનજી પાસેથી શીખ્યા ને. એટલે તમે જોશો કે ભગવાને બધા યાદવોને કહી દીધું કે તમારે સામા પક્ષે જવાનું છે અને હું નિશસ્ત્ર આ બાજુ રહીશ. તો યુયુધાન જે સાત્યકી છે, સ્પેશિયલ રિક્વેસ્ટ કરે છે ભગવાનને કે પ્રભુ, મારા ગુરુ મહારાજ અર્જુન આ સાઈડમાં છે, તો મને તમે સામે ના મોકલો ને, હું એમની સાથે રહેવા માંગુ છું. એટલે એની સ્પેશિયલ રિક્વેસ્ટ ના કારણે યુયુધાન છે ને એ આ બાજુ રહ્યા, ભગવાન સાઈડમાં. અને ઇવન યુદ્ધ પછી પણ યુયુધાન જીવિત રહ્યા હતા. મહાભારતના યુદ્ધમાં યુયુધાનનો વધ નથી થયો, મૃત્યુ નહોતું પામ્યું. એ પછી સિવિલ વોર જે થયું ને, જે પ્રભાસ ક્ષેત્રની અંદર યાદવો વચ્ચે ઇન્ટરનલ યુદ્ધ જે થયું, બરાબર, એમાં યુયુધાનનું અલ્ટિમેટલી ત્યાં મૃત્યુ થયું. બરાબર, ઓકે. તો આગળ વધીએ. વિરાટ વિશે તમે કહો. રેઝ યોર હેન્ડ. વિરાટ રાજા કોણ હતા? આ તો ઈઝી છે. આ હેન્ડરેસ થાય છે તો બાકીના બધા આરામ નથી કરતા ને? સુઈ ગયા પ્રભુજી, બહુ બોરિંગ લેક્ચર છે તમારો, નિંદર આવી ગઈ, એવું નથી ને? વિક્રમ પંડ્યા પ્રભુ, હરે કૃષ્ણ. વિરાટ વિશે થોડું કહો પ્રભુજી. વિરાટ દેશના રાજા હતા, ઉત્તરાના પિતા હતા, જેમને અજ્ઞાતવાસમાં પાંડવોને મદદ કરી હતી, સહાય કરી હતી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, ખૂબ સરસ પ્રભુજી. તો અજ્ઞાતવાસ દરમિયાન જે હેલ્પ કરી, આશરો આપ્યો, એ રાજા વિરાટ. અને એ કયા દેશના રાજા હતા? મત્સ્ય દેશના રાજા હતા. મત્સ્ય, બરાબર. એમના પત્નીનું નામ સુદેશણા. અને એમના વિરાટ રાજાના પુત્ર, હમણાં આપણે વાત કરી એમ બૃહનલલા તરીકે ત્યાં હતા, તો ઉત્તર એમના પુત્રનું નામ હતું. કોના પુત્ર? વિરાટ રાજાના પુત્ર ઉત્તર. અને એની પુત્રીનું નામ શું હતું? ઉત્તરા. ઉત્તરાજી. ઉત્તરાજી કોણ છે?
કોણ ઓળખે? ઉત્તરાજી વિશે કહો. અભિમન્યુના માતા. અભિમન્યુના પત્ની. તમે કન્ફ્યુઝ કરો માં, તમે બે વસ્તુ બોલો છો. બોલો. અભિમન્યુના પત્ની. અભિમન્યુના પત્ની હતા, બરાબર. ઉત્તરાજીના લગ્ન એમની સાથે થયા. એકચ્યુઅલી ઉત્તરાજીને તો અર્જુનજી ગમી ગયા હતા બૃહનલલા તરીકે, બરાબર. પછી અર્જુનજી કહે છે કે નહીં નહીં, બરાબર, મારો પુત્ર છે, લગ્ન યોગ્ય છે, એમની સાથે હું તમારા લગ્ન કરાવીશ. તો ઉત્તરાજીના એમની સાથે લગ્ન થાય છે, બરાબર. તો આ વિરાટ રાજા એ છે કે જેમને ત્યાં યુધિષ્ઠિર મહારાજ છે એ રાજાને પ્રસન્ન કરવા માટે જૂઠ રમાડતા, બરાબર. એમની સાથે અર્જુનજી છે એ નૃત્ય ગુરુ તરીકે હતા એમના પુત્રીના, બૃહનલલા તરીકે. ભીમ છે એ બરાબર, એમનો જે ફેવરિટ વિષય, ભીમનો કયો ફેવરિટ વિષય છે? ભીમનો ફેવરિટ વિષય પ્રસાદમ. તો એ ત્યાં વલ્લભ તરીકે કહેવાય કે રસોઈ ઘરમાં હતા. અને સહદેવ ગાયો સંભાળનાર માતા દ્રૌપદી છે એ મહારાણીની દાસી તરીકે હતા. તો આવી રીતના નકુલ ઘોડા સંભાળવા માટે હતા, સહદેવ ગાયો સંભાળવા માટે હતા, આ રીતના. અને એના પછી છેલ્લે દ્રુપદ રાજા, જેની હમણાં આપણે વાત થઈ, પાંચાલ દેશના રાજા, બરાબર. અને માતા દ્રૌપદી અને ધૃષ્ટધુમ, બરાબર. અને શિખંડી એમના પિતાજી, બરાબર, દ્રુપદ, જે મિત્ર હતા ગુરુ દ્રોણના, જેમાં આપણે કથા લીધી, બરાબર. તો આવી રીતના ચોથા શ્લોક સુધી આપણે કવર કરીએ. આવતીકાલે આગળના શ્લોક તરફ આપણે આગળ વધવાના છીએ. થોડું હોમવર્ક કરીને આવજો. જે હોમવર્ક જે તમારું છે એ જ, કે જે આ બધા સૈનિકો છે, મહારથીઓ છે, એનું નાનું નાનું ઇન્ટ્રોડક્શન. તમને એમ થાય કે આ બધું જાણવાની શું જરૂર છે, પણ એનો આખો આગળ ચર્ચા આવશે, બરાબર. કે કૃષ્ણ સંબંધિત જેટલું પણ છે એ બધા વિશે ચર્ચા કરવાથી પવિત્ર થવાય છે, એનાથી શુદ્ધતા આવે છે, બરાબર. પછી દુર્યોધન હોય તો પણ ભલે, દુશાસન હોય તો પણ ભલે, કારણ કે ભગવાનની લીલામાં જેટલા પણ લોકો સંમિલિત થયા હતા, બરાબર, એ દેવતાઓ હોય કે અસુર હોય, બરાબર, એમની ચર્ચા, બરાબર, એ કૃષ્ણના શ્લોક જેટલી જ, બરાબર, પ્યુરિફાઈંગ છે. આગળ પ્રભુપાદ કહેશે તો આપણે ચર્ચા કરીશું. તમને એમ થાય કે પ્રભુ આવા ડિટેલમાં શું જવાની જરૂર છે, આ બધા શ્લોક ફટાફટ ઉડાડો ને. ઘણી જગ્યાએ આ શ્લોકો ઉપર એટલી ચર્ચા નથી થતી, તમે જોશો તો ફટાફટ આ શ્લોકો બધા ઉડતા હોય છે. પણ ભક્તિ શાસ્ત્રીમાં આપણે થોડી એના ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ, એટલા માટે. ઓકે, ચાલો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. ચલો પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ હરે હરે.